આપણે પેલા એક નવકાર મંત્ર લઈએ અને શરૂ કરીએ. નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌસાહુણમ એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગલાનંચ સૌવેસિં પરમં પરિમંગલમ. બધાને જય જીનેન્દ્ર, જય પ્રભુ. જય પ્રભુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આજનો સ્વાધ્યાય ફેબ્રુઆરી 25, 2017 આપણે જે કૃપાળુદેવના વચનામૃત ઉપર કરીએ છીએ. ફેબ્રુઆરી 22. હેલો, ફેબ્રુઆરી 22 ટુડે. ઓ આઈ એમ સોરી, 25 બોલ્યા. રાઈટ. ફેબ્રુઆરી 22 ના આપણો જે સ્વાધ્યાય દર બુધવારે ચાલે છે એ કૃપાળુદેવના વચનામૃત ઉપર થાય છે અને અત્યારે એના ઉપર આપણે બ્રહ્મચારીજીનું વિવેચન પણ લઈએ છીએ. પત્રાંક 506 ઉપર બ્રહ્મચારીજીએ જે પુષ્પ 125 છે સાધના પથમાં, એના ઉપર આપણે આજે લેવાના છીએ. આપણે છેલ્લા 2 સ્વાધ્યાય 506 પત્ર ઉપર કૃપાળુદેવના વચનામૃતના આધારે આપણે કરેલા અને ઘણું બધું વિવેચન આપણે કરેલું છે. મુખ્યપણે તો આપણે જે વાત કરેલી એ ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધની વાત કરેલી. દેહાત્મક બુદ્ધિ જે છે એ જયારે મટી જાય ત્યારે જ આત્મ પરિણામ થાય છે, ત્યારે જ ખરેખર આત્માની અનુભૂતિ થાય છે અને એના માટે ઉપદેશ બોધનું ફળવું ઘણું જરૂરી છે. અને ઉપદેશ બોધનું ફળવું એટલે બીજું કાંઈ જ નથી પણ સંસારની અસારતા સમજાવી, સંસાર એકાંતે દુઃખમય છે એવું લાગવું, સંસારનો થાક લાગવો, આગળ પડતા જે મુમુક્ષુ જીવો હોય એમને વિભાવનો થાક પણ વર્તતો હોય અને અંતરતમ છૂટવાની ભાવના થયેલી હોય છે. એના માટે 12 ભાવનાનું ચિંતવન, સંસારના ભય બતાવનારા બધા જે શાસ્ત્રો હોય એ 6 ઢાળા વગેરે, એને સદગુરુનો સત્સંગ, સ્વાધ્યાય, સત્સમાગમ એ કરતા જે બુદ્ધિનું વિપર્યાસ પણ છે એ ટળીને સદબુદ્ધિમાં રૂપાંતર થાય છે. અને એ સદબુદ્ધિ પછી સિદ્ધાંત બોધ, આત્માનું સ્વરૂપ, દ્રવ્ય ગુણ પર્યાય, કેવી રીતે એનો બંધ થાય છે, કેવી રીતે એનો મોક્ષ થાય છે, 9 પદ 9 તત્વનું સ્વરૂપ, 6 પદનું સ્વરૂપ, એ બધું પછી એને બરાબર બેસે છે. સિદ્ધાંત બોધ ફળવાનો એ અધિકારી થાય છે. આપણે એ બધી વાત કરી લીધેલી છે અને બ્રહ્મચારીએ પણ એ જ વાત કરે છે એટલે આપણે મોટે ભાગે જે મુખ્ય રીતે પંથ હશે એ જ આપણે લઈશું અને પછી આપણે આગળ વધીશું. તો જેની પાસે સાધના પથ હોય એ પેજ નંબર 170 પુષ્પ 125 જે બોધામૃત ભાગ 2 માંથી લેવામાં આવેલ છે અને એનું પૃષ્ઠ 172 છે. બોધામૃત ભાગ 2 માં કદાચ કોઈની પાસે બોધામૃત હોય તો એની અંદર પણ એ રિવ્યુ કરી શકે છે. પ્રશ્ન: નિર્ભય કોણ કહેવાય? બ્રહ્મચારીજીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભાઈ નિર્ભય કોને કહેવો? તો એમને પહેલા તો કર્ણાનુયોગની અપેક્ષાએ જવાબ આપ્યો પૂજ્યશ્રીએ કે જેણે ઘાતી 4 નો ક્ષય કર્યો છે તે નિર્ભય છે. તો 4 ઘાતી કર્મનો ક્ષય ક્યારે થાય, કયા ગુણસ્થાને થાય? તો કે 12મા ગુણસ્થાનના અંતે 4 ઘાતી કર્મનો ક્ષય થાય. એટલે પ્રણાનુયોગની અપેક્ષાએ સંપૂર્ણપણે નિર્ભયતા ક્યારે પ્રગટે? તો કે 12મા ગુણસ્થાનના અંતે જે વિતરાગતા પ્રગટે
ત્યારે એ કોઈ પણ રીતે હવે એનું પતન થવાની કોઈ શક્યતા નથી અને તેથી તે સંપૂર્ણપણે નિર્ભય છે. પણ તેમ છતાં કૃપાળુદેવે અને અનંત જ્ઞાની પુરુષે પણ બીજી રીતે પણ વાત કરી છે. કૃપાળુદેવે પત્રાંક જે આપણે લીધો 493 એ 493 ની અંદર એમને જે વાત કરેલી 4-6 પદની વાત કરી લીધા પછી જે બીજો પેરેગ્રાફ જે છે એની અંદર એમને જેની પાસે હોય એ જોઈ શકે છે કે જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરી સહજમાં પ્રગટે છે. પછીનું વાક્ય છે સમજવા જેવું છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. એટલે આ નિર્ભયતાની વ્યાખ્યા સમજવા જેવી છે. આપણે ઘણી વાર વાત કરેલી કે ચોથે ગુણસ્થાને પણ જીવ નિર્ભય થાય છે. એટલા માટે જ તે આનંદ ગંજે શું કીધું આત્મજ્ઞાન થયા પછી તરત જ અબ હમ અમર ભય ન મરેંગે, હવે અમને મૃત્યુનો ભય નથી, કારણ કે અમે જીવનું સ્વરૂપ જાણ્યું છે અને એ જીવનું સ્વરૂપ ક્ષણિક નથી કે ઉત્પાદ વ્યયરૂપ હોવા છતાં પણ એનું સ્વરૂપ તો ત્રિકાળ છે. એ હવે એમને અનુભૂતિપૂર્વક બેસી ગયું અને ચોથે ગુણસ્થાને જીવ નિર્ભય થાય છે, કારણ કે ત્યાં અનંતાનુબંધીનો ક્ષય થાય છે અને એ જ મુખ્ય ભય છે. ત્યાર પછી પણ અહીંયા બ્રહ્મચારીજીએ કીધું કે છેક 11મા ગુણસ્થાન સુધી પતનનો ભય છે. એટલે એ અપેક્ષાએ એ સંપૂર્ણપણે નિર્ભય થયો નથી. એ વાત પણ એટલી સાચી છે. પણ જે અપ્રત્યાખ્યાનનો ભય છે, જે પ્રત્યાખ્યાનનો ભય છે અને જે સંજોલન કષાયનો ભય છે એના કરતા અનંત ગણો વધારે ભય એ અનંતાનુબંધી કષાયનો છે. એટલે ચોથે ગુણસ્થાને જયારે અનંતાનુબંધી કષાયનો ક્ષયોક્ષમ ઉપશમ થાય ત્યારે એ નિર્ભય થઈ જાય છે. એટલા માટે અહીંયા આમાં ચૂકવ્યું સર્વકાળ જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. એ જ વાત કૃપાળુદેવ પત્રાંક 254 વાત કરી અને ત્યાં તમને હેડિંગમાં જ મૂકી દીધું, મથાળું બાંધી દીધું, નિશંકતાથી નિર્ભયતા અને નિર્ભયતાથી નિસંગતા. બહુ જ કૃપાળુદેવનું જાણીતું આ સૂત્રાત્મક કથન છે કે ભાઈ એટલા માટે તો સમ્યક્ત્વના 8 અંગ જે કીધા છે એમાંથી મુખ્ય અંગ પહેલું કયું મૂકી છે? નિશંકિત્વ, નિશંકતા. પછી બધું નિકાંક્ષિત્વ, નિર્વિચિકિત્સા, અમૂર્ત દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિરીકરણ, વાત્સલ્ય, એ બધું પછી આવે છે. પણ પહેલું અંગ જે છે એ નિશંકતા છે. અને એ નિશંકતા ક્યારે આવે? કે જ્યારે જીવને મૃત્યુનો બોધ થાય. જો 7 ભય કીધા છે આપણા શાસ્ત્રમાં, અને બધા આલોકનો ભય, પરલોકનો ભય, પછી આ વેદનાનો ભય, અગુપ્તિનો ભય, બધા અકસ્માત ભય બધા કીધા છે. પણ એ 7 ભય જે છે એ દેહાશ્રિત છે અને દેહ જે છે એ તું નથી. એટલે વિચાર કરતો તો એ 7 ભય જેને છે એ તો બહિરાત્મા જીવ છે. અને એટલા માટે કૃપાળુદેવે પત્રાંક 537 અત્યંત મહત્વનો પત્ર છે. આપણે 3-4 વાર લીધેલો છે. ઇવન આમને પણ લીધેલો, આપણે મોદી એમને પણ લીધેલો એકવાર, કે એની અંદર બહુ સ્પષ્ટ વાત કરી છે કે વિચારવાન જીવને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોવો ન જોઈએ. કારણ કે આ 7 ભય છે તો દેહને આશ્રિત છે, પણ અજ્ઞાનનો ભય જે છે એ ત્યાં ઉભો કરેલો ભય છે. એ દેહને આશ્રિત નથી, એ આત્માને આશ્રિત છે. અને એ જ્યાં સુધી છે અજ્ઞાન ત્યાં સુધી વિચારવાન જીવ જાણે છે કે મને આ અજ્ઞાન જન્મ જન્માંતર મને હેરાન કરશે.
એટલે જે વિચારવાન દશામાં આવ્યો હોય, જે મુમુક્ષુ દશામાં આવ્યો હોય, એને તો એક માત્ર અજ્ઞાનનો ભય હોવો જોઈએ. અને એ ક્યારે અજ્ઞાનનો ભય કે એનો ક્યારે જાય કે જયારે એને આત્માનું સ્વરૂપ સમજાય. એને મૃત્યુનો ભય શા માટે લાગે છે? કારણ કે હજી એને આત્માની નિત્યતાનો બોધ જ થયો નથી. જો આત્માની નિત્યતાનો બોધ થયો હોય તો આત્મા તો ત્રિકાળ છે, નિત્ય છે, અનાદિ અનંત છે, તો પછી એનું મૃત્યુ જેવું તો કઈ હોઈ શકે જ નહીં. અને આજનું વિજ્ઞાન પણ કબૂલ કરે છે કે મેટર કેનોટ બી ડિસ્ટ્રોયડ, ઇટ કેન બી ટ્રાન્સફોર્મડ ઇન્ટુ અનધર ફોર્મ, પણ ઇટ કેનોટ બી ડિસ્ટ્રોયડ. એ જ વાત આપણા પૃથ્વી પર ભગવંતોએ, જ્ઞાનીઓએ ઘણા કાળથી, ઇવન મહાવીર ભગવાન પહેલા ઋષભદેવના કાળ હોય કે પછી બીજું, આ જ વાત કરેલી છે કે ભાઈ તારું મૃત્યુ એ તો તારી કલ્પનાની વાત છે. તારું મૃત્યુનો ભય એ તો આત્મભ્રાંતિ છે. તું ખાલી પર્યાયંતર જ કરે છે. જેમ આપણે એક વસ્ત્ર કાઢીને બીજું વસ્ત્ર પહેરી લઈએ, એવી રીતે તું આ મનુષ્ય પર્યાય છોડીને તું બીજી પર્યાયમાં જાય છે. પણ એને હજી એ નિત્યતા બેસતી નથી. એને હજી દેહ તે હું દેહાત્મક બુદ્ધિ છે. અને એને લઈને જયારે એને આ દેહ છૂટવાનો અવસર આવે છે, જયારે ખરેખર એવું લાગે છે કે આ દેહ છૂટી જશે, ત્યારે એને એવું જ લાગે છે કે મારું અસ્તિત્વ જાણે મટી જવાનું છે. અને એને લઈને એને મૃત્યુનો ભય સૌથી વધારે લાગે છે. બાકી મૃત્યુ તો ખરેખર તમારું કાંઈ જ છીનવી શકે નહીં. જે તમારું નથી એને જ મૃત્યુ છીનવી લે છે. કર્મકૃત વ્યક્તિત્વ છે, આપણે જે કે બધો આરંભ પરિગ્રહ ભેગો કરેલો હોય, પદ પ્રતિષ્ઠા, લક્ષ્મી, બધું જે પર છે, જેમાં તું નથી, એને જ મૃત્યુ છીનવી લે છે. એટલા માટે જનક વિદયે કેવું સરસ કીધેલું કે મેરા સો જાવે નહીં અને જાવે સો મેરા નહીં. જે જતું રહે એ મારું નથી, અને જે મારું હોય એ કદી જાય નહીં. તો કે તમારું શું છે? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, મારા અનંત ગુણાત્મક એવો હું આત્મા છું. અને એ તો કદી કોઈ પણ વ્યક્તિ મારાથી છીનવી શકે નહીં. છીનવાની ગમે એટલા પ્રયત્ન કરે તો પણ આત્મા અને અનંત ગુણો એ બંને છૂટા પડી શકે નહીં. એટલે જો આવી રીતે મૃત્યુનો ભય જો દૂર થાય, જો એનો મૃત્યુનો બોધ થાય કે ભાઈ આ ક્ષણિક અવસ્થા જ છે, તમે વિચાર કરશો તો જેટલું ચર્મચક્ષ દેખાય કર્મનો ઉદય, તો એ પણ સતત બદલાતો રહે છે. સંયોગો તો એ પણ સતત બદલાતા રહે છે. સંબંધો, કુટુંબ પરિવાર સાથેના, મિત્રો સાથેના, સમાજ સાથેના, એની અંદર પણ આરો અવરો, અમુક સંબંધો ખતમ થઈ જાય છે, અમુક સંબંધો પાછા નવા થાય છે. એટલે એ પણ બધા અનિત્ય છે, એ પણ ક્ષણિક છે. અને પુણ્યનો ઉદય કે પાપનો ઉદય એ પણ બદલાતો રહે છે. એટલે આ જો જીવને બેસી જાય તો એને ક્ષણિકનો બોધ થયો એમ કહેવાય. અને એ ક્ષણિકના બોધમાં જ નિત્યતાનો અનુભવ કરવાનો છે. એટલા માટે ફૂલચંદભાઈ શાસ્ત્રી એના પર નાની પુસ્તિકા શાસ્ત્ર લેખે છે કે ક્ષણિકના બોધથી નિત્યતાનો અનુભવ. જેને ક્ષણિકનો બોધ થાય એને અચૂક વહેલું મોડું એને નિત્યતાનો બોધ થાય. બંને એકબીજાની સાથે સંકળાયેલા છે. કારણ કે જેવો એને ખ્યાલ આવે કે આ બધી મારી પર્યાયો છે એ તો ક્ષણિક છે, અને એ પર્યાયો બધી ભલે બદલતી રહે, પણ એ બધી બદલતી પર્યાયની અંદર પણ સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય કે આ બધી પલટતી પર્યાયોની અંદર હું તો એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો ન્યારો સદા જણાય. કૃપાળુદેવ કહે છે. અને આ જેને બોધ થયો એને બંને બોધ થયા. એને ક્ષણિકનો બોધ થયો કારણ કે પર્યાયને ક્ષણિક જાણી, એટલે હવે એની પર્યાય બુદ્ધિ ટળતી જાય. અને એને એ પર્યાય બધી બદલતી પર્યાયોમાં જે નિત્ય વસ્તુ છે, ત્રિકાળી ધ્રુવ છે, જ્ઞાયક ભગવાન આત્મા છે, એનો પણ એનો બોધ થયો. કારણ કે એના આધારે તો આ બધી પર્યાયોની રચના થાય છે.
એટલે જે એનું ધ્રુવ છે, જે એનું અધિષ્ઠાન છે, જેમાંથી એ પર્યાય પ્રગટે છે અને જેમાં એ વ્યય થાય છે, તે હું છું. પર્યાય તે એવું નથી, પણ અનંત પર્યાયોની રચના કરવાની શક્તિ ધરાવતું શક્તિ સામર્થ્ય ત્રિકાળી ધ્રુવ તે હું છું. એ આપણને નિત્યતાનો બોધ અને ક્ષણિકનો બોધ, એટલે પર્યાયને જે ક્ષણિક જાણી અને એના પછી દ્રષ્ટિ હટાવી લીધી એ ક્ષણિકનો બોધ. આ બોધ જેને થયો એ પછી છાતી ઠોકીને જેમ આનંદભંજીએ કહ્યું એમ એ કહી શકે કે અબ હમ અમારા ભય ન મરેંગે, કે હવે અમને મૃત્યુ જેવું કાંઈ અમારા માટે તો રહ્યું જ નથી, કારણ કે મૃત્યુ જેવી કોઈ વસ્તુ જ નથી, એ તો પર્યાયંતર જ છે. એટલા માટે અહીંયા કીધું કે જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી જે સંપૂર્ણ આનંદ પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે જીવને તો પછી નિર્ભયતા જ પ્રગટે, અને નિર્ભયતા એવી પ્રગટે કે એને પછી કોઈ પણ વસ્તુ, બહારની ક્ષણિક વસ્તુ એને આકર્ષી શકે નહીં. અહીંયા પછી બ્રહ્મચારી આપણે આગળ લઈએ. ચોથે, પાંચમે, છઠ્ઠે બધે ગુણસ્થાનકે ચેતવાનું છે. આમાં તે બ્રહ્મચારીજી એમ લખ્યું પત્રાંક 525 અને પત્રાંક 528. એમાં કૃપાળજીએ બહુ સ્પષ્ટ કર્યું છે કે આત્મજ્ઞાન થયા પછી, સમ્યક દર્શન થયા પછી પણ જ્ઞાની પુરુષોએ ચેતીને ચાલવાનું હોય છે. બહુ જ સંભાળીને ક્ષણે ક્ષણે કાર્ય પ્રસંગે આત્મ જાગૃતિ રાખવાનો જ્ઞાની પુરુષોએ બોધ કર્યો છે. અને એટલા માટે કે જો પ્રભાવનો પરિચય વધી જાય તો જ્ઞાનીને પણ વ્યામો થવાનો સંભવ રહે છે. કદાચ કોઈએ મ્યુટ ન કર્યું હોય ને તો મ્યુટ કરી દેજો, કંઈક સહેજ અવાજ આવે છે એટલે કદાચ એવી શક્યતા છે કે કોઈએ મ્યુટ ન કરેલું હોય. થેન્ક યુ. એટલે એ અપેક્ષાએ ચોથે, પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને હજી ભય રહ્યો છે પતનનો. શા માટે? તો કે હજી તને ભલે તને સમ્યક દર્શન થયું, પણ મિથ્યાત્વની પ્રકૃતિ, મિશ્ર મોહનીયની પ્રકૃતિ અને અનંતાનુબંધીની પ્રકૃતિઓ ચાર એ હજી સત્તામાં પડેલી છે. એટલે જો તું ઉદય પ્રસંગે જાગ્રત ન રહે, જો તને ઉદય પ્રસંગે આત્મ જાગૃતિ ન રહે, તો પછી એ મિથ્યાત્વનો ઉદય તને પતન કરશે. કારણ કે આત્મ જાગૃતિ છે તો એ મિથ્યાત્વના ઉદયને શેમાં ફેરવી નાખશે? સમ્યક્ત્વ મોહનીયમાં ફેરવી નાખશે અને એને વેદી લેશે. સમ્યક્ત્વ મોહનીય છે એને લઈને ફક્ત સમ્યક્ત્વમાં અતિચાર લાગે પણ અનાચાર ન થાય. પણ જો એની આત્મજાગૃતિ ન રહે તો એ મિથ્યાત્વના ઉદયને એ સમ્યક્ત્વ મોહનીયમાં પરિણમે આવી શકશે નહીં, અને એને લઈને પછી એ મિથ્યાત્વ એને પાછું આવી જશે. એવી જ રીતે જો આત્મજાગૃતિ નથી તો અનંતાનુબંધી કશાયના ઉદય આવે ત્યારે આત્મજાગૃતિના પ્રકાશમાં એ અનંતાનુબંધીને અપ્રત્યાખ્યાનાવરણમાં પલટાવીને એને વેગ લે છે અને એને લઈને એનું સમ્યક્ત્વ ટકી રહે છે. એટલા માટે અહીંયા બ્રહ્મચારીજીએ કીધું કે ભલે તને સમ્યક દર્શન કહ્યું, પણ તેમ છતાં ચોથે, પાંચમે અને છઠ્ઠે બધે ગુણસ્થાને કે ચેતીને ચાલવાનું હોય છે, ચેતવાનું હોય છે. મોહનીય કર્મનો ક્ષય કર્યા પછી ભય નથી. તો મોહનીય કર્મનો ક્ષય 10મા ગુણસ્થાનના અંતે થાય અને બાકીના 3 જે છે ઘાતી કર્મ એ 12મા ગુણસ્થાનના અંતે જાય. એટલે અહીંયા કૃપાલ કહે જો મોહનીય કર્મનો પૂરેપૂરો ક્ષય કર્યો હોય અને જો તને ક્ષાયિક સમ્યક દર્શન પેટતું હોય તો પછી તને પતનનો ભય નથી. પહેલેથી 11મા ગુણસ્થાન સુધી ભય છે, માટે ચેતતા રહેવાની જરૂર છે. મોહ કેટલો બધો વધી જશે એનું કશું કહેવાય નહીં. આપણે આ વાત ઘણી વાર કરેલી છે કે જીવ જયારે સત્સંગ કરતો હોય, સ્વાધ્યાય કરતો હોય, શિબિરમાં બેઠો હોય, ઉપાશ્રયમાં કે દેરાસરમાં પૂજામાં બેઠો હોય, ત્યારે મોહનો જે પ્રકાર, મોહના જે 4 પ્રકાર જે છે, ક્રોધ, માન, માયા, લોભ, એ વખતે માયા બહુ જ શાંતિથી એક ખૂણામાં બેસી જાય અને જીવને એવું લાગે કે ઓહો હું કેવો શાંત થઈ ગયો છું.
અને જેવો એ સત્સંગમાંથી બહાર આવે, જેવો એ શિબિરમાંથી બહાર આવે, જેવો એ પૂજા પાઠમાંથી બહાર આવે તે તરત જ માયા પાછી જાગૃત થાય છે અને પાછો જીવ હતો ત્યાં ને ત્યાં એની બધી અનાદિની વૃત્તિઓ જોર કરી જાય છે. એટલા માટે કૃપાળદેવ કહે છે અને બ્રહ્મચારીજી કહે છે કે તારે ચેતતા રહેવાની જરૂર છે, કારણ કે મોહ કેટલો વધી જશે એનું કશું જ કહેવાય નહીં. પ્રમાદમાં જો પડ્યો તો 14 પૂર્વ ભણ્યો હોય પણ સંકિત ન થયું તો પાછું અનંતકાળ સુધી રખડવું પડશે. આ વાત આપણે કૃપાળજીના પ્રશ્નમાં જોયેલું, બુધવાર અત્યારે આપણે વાત કરેલી કે ભાઈ 14 પૂર્વનું જ્ઞાન જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ એ અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમવી. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. એ જ વાત અહીંયા કરે છે. હવે એમને પછી આગળ પછી બીજો પ્રશ્ન કર્યો કે 14 પૂર્વધારી એટલો બધો ભણેલો છતાં કેમ પડી જતો હશે? બોલો, ખરેખર વિચાર થવો જોઈએ કે આટલો બધો બહોળો જ્ઞાનનો ક્ષયોક્ષમ હોય અને તેમ છતાં પણ એ પડી જાય. કદાચ એને કોઈ જ્ઞાનનો ક્ષયોક્ષમ ન હોય અને પડી જાય તો હજી કદાચ સમજી શકાય વાત છે. તો પૂજ્યશ્રી જવાબ આપે છે કે મોહને લઈને પડે છે. જો આપણે ગયા વખતે વાત કરેલી, મોહનીયનો ક્ષયોક્ષમ એ જુદી વાત છે અને જ્ઞાનાવરણીયનો ક્ષયોક્ષમ એ જુદી વાત છે. મોટા ભાગના જીવો જ્ઞાનાવરણીયના ક્ષયોક્ષમ માટે જ બધો પુરુષાર્થ કરતા હોય છે. હું આ શાસ્ત્ર વાંચી લઉં, હું આ જાણી લઉં, હું આ જાણી લઉં, અને એ જાણવામાં, એને યાદ રાખવામાં, એને ગોખવામાં એ એમ માને છે કે એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પણ જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમથી જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. મોહનીયના ક્ષયોક્ષમથી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલા માટે મોહનીયની 3 પ્રકૃતિ જે નીતિ છે એ બહુ અગત્યની છે. અને અનંતાનુબંધની જે 4 પ્રકૃતિ નીતિ છે ચારિત્ર મોહનીયની, એ તો મોહનીયની જે પ્રકૃતિ છે અને ચારિત્રની પ્રકૃતિ છે એને એ બંનેને અવિનાભાવી સંબંધ છે. અને એટલા માટે ત્યાં એ 4 પ્રકૃતિની સાથે પણ જાય છે. હકીકતમાં તો દર્શન મોહ જ પહેલા જાય છે અને દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે અપૂર્વ અવસરમાં આવે છે ને, અને દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. અને પછી શું કીધું? તેથી પ્રક્ષણ ચારિત્ર મોહ વિલોક્ય, કે તારો દર્શન મોહ ગયો અને તને બોધ થયો, આત્મજ્ઞાન થયું, તો હવે ચારિત્ર મોહ તો લંગડો થઈ ગયો અને પ્રક્ષીણ થયો અને પ્રક્ષીણ થતો જશે હવે તારા જ્ઞાનના બળથી. એટલે અગત્યની પ્રકૃતિ જે છે એ મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય છે. જેને હજી કદી પણ સમ્યક દર્શન ન થયું એના માટે તો મિથ્યાત્વ મોહનીય, કારણ કે હજી એને એ 3 કટકા વગેરે પુંજકરણ એ કરેલું નથી, એટલે એને તો હજી મિથ્યાત્વ મોહનીય જ હોય. એટલે અહીંયા બ્રહ્મચારીજી કહે છે કે મોહને લઈને એ પડે છે. અભ્યાસ જુદી વસ્તુ છે અને મોહ જુદો છે. જો સમ્યક દર્શન ન હોય તેથી પડે છે, સમ્યક દર્શન હોય તો તેને ચેતાવે છે. એના વિના બધું નિષ્ફળ છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હોય એટલે સામાન્ય રીતે શું થયું કે અંતરંગ પરિણતિ, કે જે શ્રદ્ધા જ્ઞાન સ્વરૂપ છે, જેને અભિપ્રાય પણ કહેવામાં આવે છે, એ અંતરંગ પરિણતિમાં પલટો આવે છે. અજ્ઞાની જીવને એ મિથ્યા અંતરંગ પરિણતિ હોય છે, એટલે કે મિથ્યા શ્રદ્ધા જ્ઞાન રૂપ હોય છે. અને જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિ જીવને એ સમ્યક અંતરંગ પરિણતિ હોય છે. એટલે બીજું કઈ જ નહીં કે એના શ્રદ્ધા અને જ્ઞાન એ શુદ્ધ થયા છે અંશે. શ્રદ્ધા તો પૂરેપૂરી શુદ્ધ થઈ છે, પણ જ્ઞાન અંશે શુદ્ધ થયું છે. અને એ સમ્યક અંતરંગ પરિણતિને લઈને જીવ બહારમાં ઉદયમાં પ્રવર્તતો હોવા છતાં એને અંતરથી પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની સાથે અનુસંધાન રહ્યા કરે છે, નિરંતર ધારાવાહી. અને એ જે નિરંતર અનુસંધાન જે છે એને લઈને એ પડતો નથી, એને લઈને એ ટકી રહે છે. અને એને લઈને જ તે બધા ઉદયમાં બધું ગમ્યું હોય છતાં પણ
એનો શાંત ભાવે સ્વીકાર કરીને વિચરે ઉદય પ્રયોગરૂપ એ બધા ઉદયમાંથી નીકળી જાય છે. એટલું જ નહીં, પણ આપણે તો વાંચેલું છે, જાણેલું છે ને સમજેલું છે કે જ્ઞાનીનો ભોગ એ તો નિર્જરાનો હેતુ બને છે. કારણ બીકોઝ ઓફ ધીસ અંતરંગ સમ્યક પરિણતિ. આ અંતરંગ સમ્યક પરિણતિ છે બહુ અગત્યની છે. તમારી અંતરની અભિપ્રાયની ભૂલ એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી જીવ અજ્ઞાની કહેવાય છે, બહિર્મુખ કહેવાય છે, અને ત્યાં સુધી એને પતન એનું ચાલુ જ રહે છે. પછી આગળ કહે છે કે રુચિ બધાનો આધાર છે. આત્માની રુચિને સમ્યક્ત્વનું બીજ કહેલું છે. જેને આત્માની રુચિ નથી એને હંમેશા પરની રુચિ હોય, કારણ કે રુચિ હંમેશા એકની જ હોય. જો જ્ઞાન બેનું હોય, આપણે આ લીધેલું છે ઘણી વાર કે તમારા ઘરે કોઈ આવ્યું હોય ચંદુભાઈ, તો તમે એને ભલે એમ કહો કે આવો આવો ચંદુભાઈ બેસો, ચા પાણી પીવો, અને અંદરમાં તમને કદાચ એવો પણ વિચાર હોય કે આ ચંદુભાઈ અત્યારે ક્યાં આવી ચડ્યા, આ લપ અત્યારે ક્યાં આવી, અને ત્યાં વિરોધાભાસ હોઈ શકે જ્ઞાનમાં, પણ રુચિમાં એવો વિરોધાભાસ ન હોઈ શકે. રુચિ કાં તો તને સંસારની છે, કાં તો તને મોક્ષની છે, અથવા તો આત્માની છે, પોતાના શુદ્ધ આત્માની છે. એટલે રુચિની અંદર ઇટ ઇઝ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. કેમ કે મને સંસારની પણ રુચિ છે અને મને મોક્ષની પણ રુચિ છે, એવું કદી હોઈ શકે નહીં. અપવાદ રૂપે પણ એવું હોઈ શકે નહીં. એટલા માટે અહીંયા કીધું કે રુચિ બધાનો આધાર છે. એકલું જ્ઞાન કઈ બચાવે નહીં. જો આ બ્રહ્મચારીએ પાછું સ્પષ્ટ કર્યું, કૃપાળદેવે તો ઘણી જગ્યાએ લખ્યું, પણ અહીંયા બ્રહ્મચારીએ પણ એ કીધું કે એકલું તારું જ્ઞાન છે તો શુષ્ક જ્ઞાન છે, અને એ શુષ્ક જ્ઞાન તને બચાવી શકશે નહીં. એ જ્ઞાન ભીંજાયેલું હોવું જોઈએ શ્રદ્ધાથી. એટલે એનો અર્થ એવો થયો કે એ જ્ઞાનની સાથે મોહની મંદતા જોઈએ, સંસારથી ભય પામવો જોઈએ. જો એટલા માટે તો એમને પહેલા મૂકું કયો સમ્યક્તાના પરાક્રમ આપણે વાત કરી ગઈ, એમાં પહેલો વહેલો કયો આવે છે? સંવેગ અને નિર્વેગ બે જ. એ 73 જે ઉત્તરાધ્યાયની અંદર છે સમ્યક્તાના પરાક્રમ રૂપે, એની અંદર સૌથી વધારે અગત્યના એ સંવેગ અને નિર્વેદ. નિર્વેદ એટલે સંસારનો ભય, સંસારનો થાક, સંસારનો ત્રાસ લાગવો, સંસાર કારાગૃહ રૂપ પાછો, અને સંવેગ એટલે મોક્ષની રુચિ, માત્ર મોક્ષ અભિલાષ એ સંવેગ. સંસારથી ભય પામવો જોઈએ. મોહ છે એ જ સંસારનું મૂળ છે. મોહ છે ત્યાં સંસાર છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. મોહ તને છે તો તું જંગલમાં પણ તારા મુક્ત સંસાર ઉભો કરી દે. મોહ જ્યાં સુધી છે ત્યાં સુધી તું બધું છોડીને જંગલમાં જઈશ, અને કહે છે ને કે બાવાની એક લંગોટીમાં જ આખો સંસાર ઉભો થઈ જાય છે. એવી રીતે બહારનો ત્યાગ ભલે તું ગમે એટલો કરો, પણ જો અંતરની પરિણતિમાં મોહ છે તો તારો સંસાર હજી એટલો ને એટલો લીલો છમ છે. કારણ કે મોહ છે ત્યાં જ સંસાર છે. સંસાર દુઃખરૂપ છે એવું એને લાગતું નથી. આ પહેલું બહુ જ અનિવાર્ય અંગ જો હોય તો એ આ છે કે તને ખરેખર સંસારનો થાક લાગતો જોઈએ, સંસાર દુઃખરૂપ લાગવો જોઈએ. હલો, ભાવ ફેરવવાનો છે. જો દ્રષ્ટિ ફેરવવાની છે, ભાવ ફેરવવાનો છે, તો જ તારું કામ થશે. તારી જે દ્રષ્ટિ પર વસ્તુ ઉપર છે, તારી જે દ્રષ્ટિ દેહ ઉપર છે, તારી જે દ્રષ્ટિ 4 પ્રતિબંધ ઉપર છે, લોક પ્રતિબંધ, કુટુંબ પરિવાર પ્રતિબંધ, દેહ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ, એ જ તારો સંસાર છે. અને ત્યાંથી દ્રષ્ટિ હટાવીને, ત્યાંથી ભાવને લઈને તારે અંતરમાં જવાનું છે. બસ આટલી સીધી વાત છે. દ્રષ્ટિ ફેરે ફેર છે, જ્ઞાની કહે છે. એટલે ભાવ ફેરવવાનો છે. જ્ઞાનીના આશ્રય ચાલે તો તારા ભાવ ફરે, બ્રહ્મચારીજી કહે છે. પછી આગળ કહે છે ધર્મનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધા જે છે એ ધર્મનું મૂળ છે, અને એટલા માટે કીધું શ્રદ્ધા પરમ દુર્લભ. અને સમ્યક દર્શનના અંદર પણ શું મૂક્યું છે? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વની શ્રદ્ધા
જે નવ તત્વ અને નવ તત્વની અંદર રહેલ ચૈતન્ય તત્વ એની જેને નિશ્ચયથી શ્રદ્ધા થાય તો એને સમ્યક દર્શન થાય અને સમ્યક દર્શન થવું એટલે ધર્મ થયો. એટલે ધર્મનું મૂળ શ્રદ્ધા છે. જ્ઞાની પુરુષે કહ્યું છે તે મોક્ષનો માર્ગ છે. શ્રદ્ધાનો માર્ગ એ મોક્ષનો માર્ગ છે. શ્રદ્ધા કોના ઉપર કરવી તે બેસતું નથી. મોટાભાગના જીવોના મોટો પ્રશ્ન હોય છે કે અમારે શ્રદ્ધા મૂકવી કોના ઉપર. અત્યારે બધા સદગુરુના પાટિયા લગાવીને બેઠા છે અને 100 જણા સદગુરુના પાટિયા લગાવીને બેઠા છે. એમાં 99 જેટલા તથાકથિત છે, નામધારી છે અને એક સદગુરુ છે સાચા. તો કે અમારે આ સદગુરુને ઓળખવા કેવી રીતે? કારણ કે બધા પાટિયા તો બધા બહુ જોરદાર ને મૂકે છે કે અમારે ત્યાં આવો તો તમારું કલ્યાણ થશે. મરીચી તો હજી કંઈક સીધા હતા. મરીચી એમ ના કીધું કે મારે ત્યાં ધર્મ છે. મરીચી તો એમ કીધું કે ત્યાં પણ ધર્મ છે ઋષભદેવ ભગવાન પાસે અને મારી પાસે પણ ધર્મ છે. પણ આજકાલના સદગુરુઓ કહેવાતા સદગુરુઓ તો એમ જ કહે છે કે ભાઈ બીજે ક્યાંય તારું કલ્યાણ નથી, તું મારી પાસે આવીશ તો તારું કલ્યાણ છે. આવું જે કે ત્યારે બહુ વિચાર કરવો. કારણ કે સદગુરુ જે છે એ ભલે કલ્યાણ તારું કરી શકે પણ સદગુરુની ઓળખાણ જ્યાં સુધી તને નહીં થાય ત્યાં સુધી જો તું અંધશ્રદ્ધાથી તું કોઈની પાછળ પડીશ તો તારું કાર્ય થવાનું નથી. એટલા માટે અહીંયા બ્રહ્મચારી કહે છે કે અજાણ્યો અને આંધળો બંને બરાબર છે. બોલો, એટલે જે તત્વથી જે અજાણ્યો છે જેને માર્ગની ખબર નથી અને જંગલમાં રખડે છે એ તમે લો કે કોઈ આંધળો લો તો કે બંને સરખા છે. કારણ કે આને માર્ગની ખબર નથી અને પેલા આંધળો છે એ જોઈ શકતો નથી. અજ્ઞાન દશામાં ખબર પડે એવું નથી. સદાચાર ત્યાગ વૈરાગ્ય સેવવા એટલે જ્યાં સુધી અજ્ઞાન દશા છે એટલે અહીંયા ફરીથી જે કૃપાળદેવે બહુ જ સરસ વાત કરેલી છે આ 506 ની અંદર કે ભાઈ જ્યાં સુધી તને વૈરાગ્યનો ઉપશમ નહીં પ્રગટે ત્યાં સુધી તારું અજ્ઞાન એટલું બધું પ્રબળ હશે, ત્યાં સુધી તારી બુદ્ધિનું વિપર્યાસપણું એવું ગાઢ હશે કે તને સદગુરુ સાચી વાત કહેતા હોવા છતાં પણ તારા હૃદયમાં એ વાત ઉતરશે નહીં. તારા હૃદયના ભાવમાં એ વાતથી પરિવર્તન આવશે નહીં. કારણ કે બુદ્ધિનું વિપર્યાસ પણ ત્યાં છે. અને એટલા માટે અહીંયા બ્રહ્મચારી કે સદાચાર ને ત્યાગ વૈરાગ્ય સેવવા. પુણ્યના યોગે સદગુરુ તો મળી આવશે એટલે પુણ્ય તો જોઈએ. અને આપણને કેટલી વાર સદગુરુ મળ્યા છે? અનંત વાર સત્પુરુષ મળ્યા છે આપણને. એટલે પુણ્યનો ઉદય તો તને 1 વાર ની 2 વાર ની 1000 વાર ની અનંત વાર મળેલો છે. સત્પુરુષના યોગે શાંતિ થાય છે. અને અહીંયા સત્પુરુષનો યોગ એટલે સદગુરુ યોગ. સદગુરુ યોગ એટલે સદગુરુના અંતરંગ દશાનું અનુસંધાન થવું. જેને શ્વેતાંબર આમનાની અંદર જે આવે છે ને જે ચૈત્યવંદનમાં જે સુહુગુરુ જોગો તવ્યણ સેવના આભવમ ખંડા. પહેલા આવેલા સુહુગુરુ જોગો સદગુરુ યોગ મૂકો, પછી સેવા કરવાનું અને ભવ મને મળજો ને એ બધું પછી. પહેલા તું સદગુરુ યોગ કર. સદગુરુ યોગ કરવો એટલે ખાલી સદગુરુની નિશ્રામાં જઈને 20 વર્ષ રહેવું એ સદગુરુ યોગ નથી. પણ સદગુરુની અંતરંગ દશાની ઓળખાણ થવી એને સદગુરુ યોગ કહેવામાં આવે છે. જ્યાં સુધી આત્મા જાગૃત નહીં થાય ત્યાં સુધી બધે ભય છે. જુઓ, આત્મ જાગૃતિ છે ત્યાં ભય નથી. અને જ્યાં આત્મ જાગૃતિ નથી, જ્યાં અવેરનેસ નથી ત્યાં સદા ભય છે. સદગુરુને ઓળખવામાં ભૂલ આવે તો બધામાં ભૂલ આવશે. એટલે આ મૂળમાં ભૂલ થઈ ગઈ એમ કીધું કે અહીંયા બ્રહ્મચારીજી કહે કે તું જો સદગુરુને તારી ઓળખવામાં ભૂલ છે તો બધામાં તારી ભૂલ આવશે. તો સદગુરુને ઓળખવા માટેની પાત્રતા માટે શું જોઈએ? તો 254 બહુ સ્પષ્ટ કીધું કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એટલે ખરેખર સદગુરુની ઓળખાણ જો કરવી હોય તો તારી પાસે મુમુક્ષુતા હોવી જરૂરી નહીં, અનિવાર્ય છે. અને મુમુક્ષુતાની વ્યાખ્યા શું કરી છે?
સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, એ નંબર 1. નંબર 2, ખાલી મૂંઝાય એટલું જ નહીં, સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય ને મોક્ષ માટે પ્રયત્ન કરે, એ મોક્ષ માટેનો પાછો પુરુષાર્થ કરવો, એ નંબર 2. અને નંબર 3 શું કીધું અમને? અપક્ષપાતપણે પોતાના દોષ જોવા, એ મુમુક્ષુતાનું લક્ષણ છે. એટલે દરેક જીવે વિચાર કરવો, કારણ કે આજે બધા આમ સામાન્ય રીતે જે કંઈ થોડું ઘણું પૂજા પાઠ કે ધર્મ કરતા હોય છે બહારથી બાહ્ય ક્રિયામાં, એ બધા એક સ્થૂળ અપેક્ષા એમ કહેવાય બધા મુમુક્ષુઓ છે. પણ કૃપાળુદેવની વ્યાખ્યા જે છે એ તમે કેટલી ક્રિયા કરી, કેટલા પૂજા પાઠ કર્યા, કેટલી સામાયિક કરી, કેટલા પ્રતિકરણ કર્યા, એના ઉપર નથી. કૃપાળુદેવ કહે છે કે જો તું સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાયો નથી, એનો અર્થ એમ કે તને નિર્વેદ ગુણ પ્રગટો નથી અને તને સંવેદ ગુણ પ્રગટો નથી, તો તને ખરેખર મોક્ષ માટેનો પુરુષાર્થ પણ તું નહીં કરે. એટલે જો આ સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાવો એટલે નિર્વેદ, અને મોક્ષ માટેનો પ્રયત્ન કરવો એ સંવેગ. એટલે આ નિર્વેદ ને સંવેગ તો બધી જગ્યાએ આવશે. એ તો આખા માર્ગના પાયો છે. મોક્ષ માર્ગના પાયામાં આ બે વસ્તુ અનિવાર્ય છે, નિર્વેદ અને સંવેગ. અને જો એ મુમુક્ષુતા પ્રેક્ટિસ છે તો એને પોતાના દોષ દેખાય, અને જેને પોતાના દોષ દેખાય એવી નિર્મળતા આવી હોય એને પછી સદગુરુની અંતરંગ દશાની ઓળખાણ વહેલી મોડી થાય અને થાય જ. સદગુરુને ઓળખવામાં ભૂલ આવી તો બધામાં ભૂલ આવશે. ધર્મ સદગુરુથી જ શરૂ થાય છે. માટે એમ કહ્યું છે કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દે વર્ત્યો જા. બ્રહ્મચારીજી અહીંયા પત્રાંક 76 જે અમૃત વાક્ય છે એ અહીંયા મૂક્યું છે કે ભાઈ તું એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં તેમની આજ્ઞામાં સર્વ ભાવ અર્પણ કરી દે. અનકન્ડિશનલ, યુનિલેટરલ. સાહેબજી કોબામાં તો એને TUUE તરીકે જાણીતું છે. T એટલે ટોટલ, U એટલે અનકન્ડિશનલ, બીજો U એટલે યુનિલેટરલ અને E એટલે એનલાઇટન્ડ. સમજણપૂર્વક સંપૂર્ણ સમર્પણ ભાવ તું જયારે અર્પણ કરીશ ત્યારે જ તારું કામ થવાનું છે. અને એ જ વસ્તુ કૃપાળુદેવે યમ નિયમના પાઠમાં મૂકી. તન સે, મન સે, ધન સે, સબ સે ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહી પ્રેમ ઘન. તનથી, મનથી, ધનથી, અને એ ત્રણ તો વસ્તુ તે અનંતકાળમાં અનંતર અર્પણ કરી છે, પણ સબ છે એ ત્યાં નથી કર્યું. ત્યાં આત્મસમર્પણ નથી કર્યું, અને એને લઈને તારા સમર્પણ ભાવની અંદર અચાશ છે, તારા પરમ વિનયની ઓછાઈ છે. અને કૃપાળુદેવે એ જ પત્રમાં ચોખ્ખું કહ્યું છે 254 કે 3 કારણોને લઈને તું પછી તારી મુમુક્ષુતા આગળ વધતી નથી. પહેલી કઈ ભૂલ કીધી? આ લોકની અલ્પ પણ સુખેચ્છા. બીજું પરમ વિનયની ઓછાઈ, અને ત્રીજું પદાર્થનો અયથાર્થ નિર્ણય. આ 3 વસ્તુ જે છે એ ક્યાંય ને ક્યાંય જે સાધારણ મુમુક્ષુતા પ્રગટી હોય પછી એને આગળ લઈ જવામાં આ 3 વસ્તુ એને મળતી હોય છે. એટલે આપણે પોતે વિચાર કરવો કે મને આમાં આ લોકની અલ્પ સુખેચ્છા છે તો સમજવું કે ત્યાંથી મુમુક્ષુતા બહુ આગળ વધશે નહીં. પરમ વિનયની ઓછાઈ છે. જ્ઞાની પુરુષ પ્રત્યે જે અહોભાવ આવવો જોઈએ નથી આવતો, તો સમજવું કે પરમ વિનયની ઓછાઈ છે. અને પદાર્થનો અયથાર્થ નિર્ણય એટલે બીજું કાંઈ જ નહીં, તત્વ નિર્ણય કરવામાં કચાશ. વાંચે બધું, જાણે બધું, સમજે બધું બુદ્ધિમાં, પણ તેમ છતાં એ પછી તત્વ નિર્ણય કરતો નથી. અને તત્વ નિર્ણય ન કરે ત્યાં સુધી એને લક્ષ્ય બંધાતું નથી, ધ્યેય બંધાતું નથી. અને ધ્યેય વિના અને લક્ષ્ય વિના તમે બાણ છોડો તો એ બાણ નકામું જ જવાનું છે. કેટલું જ નહીં પણ કદાચ અહિતનું કારણ પણ બને. અને એ જ વાત અહીંયા આગળ બ્રહ્મચારીજી પણ આપણને કહે છે કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા. જેમ જેમ મુમુક્ષુતા આવશે તેમ તેમ માર્ગ
સમજાશે. જીવને તીવ્ર મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહીને બધું જાણી લેવું છે. અહીંયા બ્રહ્મચારીજી કહે છે કે ભાઈ તું બધું જાણવાની ચિંતા પેલા બાજુએ મૂક, પણ મુમુક્ષા વધારતો જા. અને જેમ જેમ તને મુમુક્ષતા આવતી જશે તેમ તેમ તને માર્ગ સહજ રીતે સમજાતો જશે. જેમ રોય એમર્સને કીધું ને કે ભાઈ યુ વોક એઝ ફાર એઝ યુ કેન સી. વેન યુ રીચ ધેર then you are going to be able to see further. પણ એક ને એક જગ્યાએ ઉભા રહીને ત્યાં આગળ શું હશે, એના પછી શું હશે, એના પછી શું હશે, એવા જે તર્ક કરવા એ સામાન્ય રીતે તર્કમાં જાય છે, મતાગ્રહમાં જાય છે, અને એનાથી જીવનું કાર્ય થતું નથી. પછી એની વાત જે કરે છે બ્રહ્મચારી કે છૂટવાની ભાવના મોડી ન પડવા દેવી. આપણે આ વાત ઘણી વાર લીધેલી છે. બ્રહ્મચારીજીને મુમુક્ષુએ સવાલ પૂછેલો, અને આ સવાલ તો ખૂબ જાણીતો છે. મુમુક્ષુએ પૂછેલું કે જીવની મોટામાં મોટી ભૂલ કે અનંત કાળથી રખડે છે, આટલું બધું કરે છે, આટલા બધા અનંતવારને વિદ્યા ગ્રહણ કરી, શાસ્ત્રનું વાંચન પઠન કર્યું, દીક્ષા લીધી, બધું કર્યું, પણ તેમ છતાં એ પામતો નથી. તો એની મોટી ભૂલ ક્યાં થાય છે? તો બ્રહ્મચારીજીએ કીધેલું કે છૂટવાની ભાવના ન થવી એ જ જીવની મોટામાં મોટી ભૂલ છે. તને આ સંસાર કારાગૃહ લાગવો જોઈએ, કાગળની કોટડી લાગવી જોઈએ, રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો લાગવો જોઈએ. મારે આમાંથી નીકળવું છે અને આ મને બંધનરૂપ લાગે છે એવું અંતરથી તને વિદાવવું જોઈએ. તો જ તને તારી ગાડી આગળ વધવાની છે. અને એ જ વાત પછી એમને કીધું, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂરી જ ભાગ્ય, તે નહીં તો કઈ સત્સંગ, તે નહીં તો કઈ દુઃખરંગ. કે ભાઈ તારે જો ગુરુને ઓળખવા હશે તો તારે વૈરાગ્ય અંશે પણ વૈરાગ્ય જોશે જ. અને એટલા માટે જ કૃપાળુદેવે વૈરાગ્યનો ઉપશમ પર એટલો બધો ભાર મૂકે છે કે ભાઈ જ્યાં સુધી તને હજી અનાસક્ત બુદ્ધિ થોડી નથી પ્રગટી, જ્યાં સુધી તને એવી સદબુદ્ધિ નથી આવી, જ્યાં સુધી તને હજી વૈરાગ્યનો ઉપશમ નથી આવ્યા, ત્યાં સુધી તું ગુરુની ઓળખાણ વાસ્તવિકપણે કરી શકશે નહીં. ખાલી બહારથી થોડી ઘણી ઓળખાણ કરે અને બધા કહેતા હોય કે આ સદગુરુ છે અને તું માની લે, એ ખરેખર સદગુરુની ઓળખાણ નથી. તો કદાચ વૈરાગ્ય જો હશે તો જ તને ઓળખાણ થશે. મુમુક્ષતા જેમ જેમ વધશે તેમ તેમ ગુરુની ઓળખાણ વધતી થતી જશે. મુમુક્ષુ તે છે કે જે મોહથી મૂંઝાયો છે. આપણે જે એની વાત કરી છે, પુણ્ય અને ત્યાગ વૈરાગ્ય હોય તો સત્પુરુષની ઓળખાણ પડે. એટલે મહત્ પુણ્યનો યોગ જોઈએ અને સાથે થોડો ઘણો ત્યાગ અને વૈરાગ્ય જોઈએ, વૈરાગ્યનો ઉપશમ જે કે છે. અને જો આ બે વસ્તુ છે તો તને સત્પુરુષની ઓળખાણ થાય જ. કારણ કે એ તારા ઘરની વાત છે, તને પોતાને ખ્યાલ આવી જ જાય કે આ સત્પુરુષ છે. એમની અંતરંગ દશા તને દેખાય, એમની મુખમુદ્રા ઉપરથી પણ ખ્યાલ આવે. પત્રાંક 172 કીધું છે ને, કેટલી બધી સરસ વસ્તુ કીધી છે કે સત્પુરુષના ભક્તિ, સત્પુરુષના ચરિત્રનું સ્મરણ કરવું, સત્પુરુષના લક્ષણોનું ચિંતન કરવું, સત્પુરુષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, સત્પુરુષના મન વચન કાયાના પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્યો નિધિધ્યાસન કરવા અને એમને જે કહેલું છે બધું સંમત કરવું. તો તને સત્પુરુષની ઓળખાણ થશે અને તું તારા માર્ગને પામીશ. પછી આગળ કહે છે કે અનાદિકાળથી મોહમાં પડ્યો છે, એના માટે તો રસ્તો બીજો જોઈએ. મોહના કારણે તો તું હેરાન થાય છે, તો તું મોહને આગળ રાખીને તું મોક્ષ માર્ગ પામવા માંગે તો એ કામ ન થાય. અહીંયા ઇનડિરેક્ટલી શું કહે છે બ્રહ્મચારીજી કે તને જે શુભ પ્રત્યેની પણ જે રુચિ જે છે ને એ પણ એક મોહનો પ્રકાર છે. ભલે અશુભ કરતા એ સારો છે, અશુભની દ્રષ્ટિએ શુભ સારું હોવા છતાં પણ એ મોહનીયનો પ્રકાર છે, ચારિત્ર મોહનીયનો પ્રકાર છે, શુભ અશુભ બંને. એટલા માટે કૃપાળુદેવ કહે તે શુભ અશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. જો એમ નથી કે તે અશુભ છેદતા, શુભને પણ છેદવાનું છે અને અશુભને પણ છેદવાનું છે. એ શુભ અને અશુભથી પાર થઈને જયારે તું શુદ્ધ સ્વભાવમાં આવીશ
ત્યારે તારું કામ થવાનું છે. એ જ વસ્તુ અહીંયા બ્રહ્મચારીજી કહે છે કે ઘણું ખાધું, ઘણું પીધું, હવે મારે છૂટવું છે. એવું થાય ત્યારે છૂટાય. પણ જીવ ખાય ગમે એટલું કરે અને પીએ પણ ગમે એટલું, અને ખાઈ પીને બેઠો હોય ને હવાતો હોય કાઠિયાવાડી ભાષામાં કહીએ તો એ વખતે એને એમ થાય કે હવે આ બધું બહુ ખાઈ ખાઈને ધરાઈ ગયો, હવે કંટાળો આવે છે. અને 3 કલાક પછી એ જ જીવ દોડીને કિચનમાં જવાનો છે. એટલે ખાઈને બેઠા હોય ત્યારે જે વૈરાગ્ય આવે એ વાત જુદી છે, અને પેટ ખાલી હોય અને તેમ છતાં ખાવાની ભાવ ન થવો એ વાત જુદી છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી સત્પુરુષ ઓળખાશે નહીં. જેને આત્મજ્ઞાન થયું છે એવા પુરુષને પણ ચેતતા રહેવાનું જ્ઞાની પુરુષોએ કહ્યું છે. આપણે વાત કરી ને કે આત્મજ્ઞાન થયા પછી પણ પ્રમાદ તીર્થંકર ભગવંતોએ છેક 6ઠ્ઠા ગુણસ્થાન સુધી લીધેલો છે. એની પરિપાટી આપણે વાત કરેલી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. એટલે મિથ્યાત્વ ગયા પછી પણ અવિરતિ એટલે હજી અસંયમ હોય અને થોડો ઘણો સંયમ આવે તેમ છતાં પણ હજી પ્રમાદ તો છે. જયારે સર્વ વિરતિ ગુણસ્થાનક થશે ત્યારે એનો પ્રમાદ એના મંદ પડવાનો છે. પાછળ જયારે 6ઠ્ઠે ગુણસ્થાન આવે ત્યારે તો પછી પ્રમાદની સંભાવના છે. 7મે ગુણસ્થાને અપ્રમત દશા કીધી છે. 6ઠ્ઠે ગુણસ્થાને હજી પ્રમત દશા છે. બહુ જ આ સમજવા જેવું છે. તો હવે મારે તમારા માટે તો પ્રમાદ ની વાત તો દૂર રહી, પહેલા તો આપણે મિથ્યાત્વ અને અવિરતિમાંથી બહાર આવવાનું છે. જ્ઞાની પુરુષના યોગે સમજણ આવે છે. આપણે એને પહેલાની વાત કરી કે તો પછી જેને અહીંયા શું જેને આત્મજ્ઞાન થયું છે એવા પુરુષને પણ ચેતતા રહેવાનું જ્ઞાની પુરુષને કહ્યું છે. તો પછી જેને માર્ગાનુસારી પણ નથી તેને તો કેટલી જાગૃતિ રાખવી જોઈએ કે જે એનાથી નીચલી દશામાં છે એને તો કહેવાનું પણ ન હોય. એને તો સમયે સમયે, કાર્ય ક્ષણે ક્ષણે, પ્રસંગે એને તો ચેતતા રહેવું પડે. કારણ કે મોહનું પ્રાબલ્ય એટલું બધું છે, માયાનું જોર એટલું બધું છે. કૃપાળદેવે લખ્યું છે ને આગળના જ પત્રમાં બધામાં કે જગતની બધી રચના અસતનો આગ્રહ કરાવનારી છે. ગમે ત્યાં તમે જાઓ અસતનો આગ્રહ કરાવે એવી જ રીતની આખી સંસારની રચના છે. અને એ જો સમજે તો જ એ કાજળની કોટડીમાં રહીને એ કાજળથી લેપાય નહીં. કાજળથી ન લેપાય અને કાજળની કોટડીમાં રહેવું તો જ યોગ્ય છે, નહીં તો નહીં. એવું કયા પત્રમાં કીધું છે? અને ચાર વસ્તુ કીધી એમને. પત્રાંક 301. જગત આખું આત્મરૂપ જોવામાં આવે, જે થાય તે યોગ્ય માનવામાં આવે, પરના દોષ જોવામાં આવે નહીં, અને પોતાના ઉત્કૃષ્ટ ગુણનું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, નહીં તો નહીં. પાછું કૃપાળદેવે સ્પષ્ટ કર્યું કે જો આ 4માંથી એક વસ્તુ નથી તો તું લેપાવાનો છે આ કાજળની કોટલીમાં. આ 4 વસ્તુ જો છે તો જ તું આ કાજળની કોટડીમાં રહીને તું કાજળથી લેપાઈશ નહીં અને તું તારા મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી લઈશ. જ્ઞાની પુરુષના યોગે સમજણ આવે છે. યોગ્યતા હશે તો સમજણ આવતા વાર નહીં લાગે. જો અહીંયા યોગ્યતા ઉપર ભાર મૂકો. આપણે કેટલી વાર જયારે પત્રાંક 493 પરના ઘણા સ્વાધ્યાય લીધા એમાં આપણે આ વાત ખાસ કરેલી કે જીવ 2 કારણે અટકે છે. બરાબર ને? પિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય કરવો. પછી એમને 2 કારણ હતા કે જીવના અનધિકારીપણાને લઈને તથા સત્પુરુષના યોગ વિના એ સમજાતું નથી. તો આ 2 ની અંદર સત્પુરુષનો યોગ તો તને અનંતવાર થયો છે, પણ તારી પોતાની પાત્રતા ક્યારે પણ પાકી નહીં, પરિપક્વ થઈ નહીં, અને એને લઈને તું અટકી ગયો. એટલા માટે અહીંયા કૃપાળદેવને બ્રહ્મચારીજી કહે છે કે યોગ્યતા જો તને હશે તો સમજણ આવતા વાર નહીં લાગે. તારી યોગ્યતા જો હશે તો તને સત્પુરુષ સામેથી મળશે. તારી યોગ્યતા હશે તો તારો પુણ્યનો ઉદય એવો જોર કરતો હશે કે તને બધા અનુકૂળ નિમિત્તો સહજ રીતે મળી જાય છે.
વૈરાગ્ય ન હોય તેને જ્ઞાની પુરુષો ગમે તેવું કહે પણ એ તેને સારું લાગે નહીં. જેને બુદ્ધિનું વિપર્યાસપણું હોય, જેને જરા પણ વૈરાગ્યનો અંશ ન પ્રગટતો હોય, એને તો તમે ગમે એટલી સારી વાત કરો તો પણ એને કડવી જ લાગે. એને તો મોહની વાત કરે તો ગમે, બીજું કઈ ગમે નહીં. સમયમ ગોયમ માં પમાયે, બ્રહ્મચારીએ પછી અહીંયા રિપીટ કર્યું. ઘણી વાર જીવ વાંચે છે, સાંભળે છે, પણ આ મને કહ્યું છે એમ લાગતું નથી. આ બ્રહ્મચારીજી જે કહે છે બધું સાચું છે, કૃપાળુદેવે જે કીધું છે બધું સાચું છે, ભગવાન મહાવીરે જે કઈ કીધું છે બધું સાચું છે, કબૂલ કરે છે જીવ, પણ કહે છે કે બીજાના માટે છે, મારા માટે નહીં. આ બુદ્ધિનું વિપર્યાસપણું જે હોય છે ને કે આ થર્ડ પર્સન માટે વાત કરે છે. they are talking about somebody, not me. કે હું તો આ અમરપત્ર લઈને બેઠો છું અને આ બધી વાતો જે છે સારી હોવા છતાં, સાચી હોવા છતાં, જાણે કે બીજાને જ કહેવામાં આવ્યું હોય અને મને કહે છે એવું અંતરથી જીવને લાગતું નથી. આ તો ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરે કહ્યું છે, સમયમ ગોયમ માં પમાયે. આપણને ક્યાં કીધું છે એમ એને લાગે છે. બ્રહ્મચારી અહીંયા બહુ જ સરસ રીતે કટાક્ષ કરે છે કે ભાઈ કીધું છે તો ગૌતમ સ્વામી કીધું છે, અમને ક્યાં કીધું છે, આપણને ક્યાં કહ્યું છે એમ એને લાગે છે. જેમ જેમ ઉપદેશની સફળતા લાગશે તેમ તેમ ઉપદેશ પરિણમશે. ઉપદેશ એ બોધની એને ખરેખર આમ અંદર હૃદયમાં સસરવટ ઉતરી જવો જોઈએ. બેન શ્રી ચંપાબેન કહે છે કે કાન, બુદ્ધિ અને મન એ ત્રણેયને બાજુમાં મૂકીને જે જીવ અત્યંત રુચિપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક ગુરુદેવની કે કોઈ જ્ઞાની પુરુષની વાત સાંભળે છે એ બોધ એને સીધો હૃદયમાં સસરવટ સીધો ઉતરી જશે, ક્યાંય રોકાશે નહીં અને એના હૃદયના ભાવની અંદર પરિવર્તન લાવી દેશે. પણ જો એ મનને અને બુદ્ધિને વચમાં લાવશે, જો એનું બુદ્ધિનું વિપર્યાસપણું છે તો એ બોધ અસ્તિત્વના લેવલે, જે આચાર્ય યશોવિજયજી વારંવાર કહે છે કે તું બોધને અસ્તિત્વના લેવલે ગ્રહણ કરી શકીશ નહીં. અસ્તિત્વના લેવલે ગ્રહણ કરવું એટલે ભાવનાના લેવલે ગ્રહણ કરવું. અસ્તિત્વના લેવલે ગ્રહણ કરવું એટલે મન અને બુદ્ધિને બાજુમાં રાખીને બોધ મારા માટે જ છે, મને જ આપવામાં આવ્યો છે, મારા જ કલ્યાણના હેતુએ છે એમ સમજીને જે એ બોધને અંદર ઉતારે અને પચાવે, એનું ઘોલન કરે, એની અનુપ્રેક્ષા કરે, એ જીવને એ બોધ પરિણમે. અને બોધનું પરિણામ એટલે બીજું કઈ નથી કે એ બોધ અનુસાર જીવના પરિણામ થવા, ત્યારે જ એને બોધ ફેળો કહેવાય. પછી આગળ કહે છે કે કૃપાળુદેવ મને જ કહે છે એમ જાણીને સાંભળવું અને વિચારવું. આત્મા નિત્ય છે એમ જીવ કહે છે અને પાછો ભય પામે છે. તેનું કારણ ઉપદેશ બોધ હજી એને થયો નથી. એટલે એ વાંચે ત્યારે એને બધું એમ લાગે કે આ વાત સાચી છે, આત્મા નિત્ય છે, આત્મા ત્રિકાળ ધ્રુવ છે, એ તો કદી મરતો નથી આતે. પણ પછી પાછો તરત જ ભય પામે છે. જેવો ઉદય પ્રસંગની અંદર કંઈક બને, જેવી ડોક્ટરનો ફોન આવે કે ભાઈ તમને મજા નથી, તમારે આ છે તે છે, તો તરત એ ભય પામે છે. એનું કારણ ઉપદેશ બોધ અંદરમાં હજી પરિણમ્યો નથી. અથવા અને એને લઈને શું થાય છે કે એ ડોક્ટર આપણને એમ કહે કે ભાઈ તમને જરા પેટમાં આમ છે કે છાતીમાં આમ છે કે જે કંઈ, તરત જ જીવ હંમેશા નિમિત્ત ઉપર દ્રષ્ટિ મુખ્ય હોય છે કે આ ઇન્ડિયા ગયા ન ગયા તો સારું હતું, કોઈનો ચેપ લાગી ગયો, આમ થયું તેમ થયું. બધી જગ્યાએ જીવને નિમિત્તનો જ દોષ દેખાય છે. જ્યારે જીવને એવું થશે કે સર્વ પ્રકારે દોષ મારો જ છે, ત્યારે એને સ્વદોષ નિરીક્ષણ કર્યું એમ કહેવાય, અને ત્યારે એને ઉપદેશ બોધ કંઈક અંશે ફેરો છે એમ કહી શકાય. અને એ ઉપદેશ બોધ નથી ફળતો તો સિદ્ધાંત બોધ પણ પરિણામ પામતો નથી. બોધ બે પ્રકારે છે. આપણે આ વાત લીધેલી છે ઘણી, એટલે આપણે આ જરા જલ્દીથી એને લઈશું.
કે બોધ બે પ્રકારે છે, એક ઉપદેશ બોધ અને બીજો સિદ્ધાંત બોધ. ત્યાગ વૈરાગ્યની ભૂમિકા આવશે ત્યારે સિદ્ધાંત બોધ પરિણમશે. ઉપદેશ બોધ છે એ શરૂઆતની ભૂમિકા છે. ઉપદેશ બોધમાં ત્યાગ અને વૈરાગ્યનો ઉપદેશ વધુ હોય છે. એથી પુરુષાર્થ વર્ધમાન થાય છે. આત્મસિદ્ધિ જે છે એ સિદ્ધાંત બોધ છે. પણ તેમ છતાં અહીંયા બ્રહ્મચારીજી બહુ સરસ લખે છે કે આત્મસિદ્ધિ રોજ બોલે. નિત્યક્રમમાં કદાચ કોઈ જ્ઞાનીએ કીધું કે તમારે આ નિત્યક્રમ કરવાનો છે અને એમાં દરરોજ આત્મસિદ્ધિનું પારાયણ કરવાનું છે તો એ દરરોજ બોલે. પણ જ્યાં સુધી યોગ્યતા ન હોય ત્યાં સુધી પરિણમે નહીં. 6 દર્શનના સારરૂપ જ્ઞાની પુરુષના વચનો છે. જો અહીંયા જ્ઞાની પુરુષના વચનો લખ્યા છે, ગોપાળજીના વચનામૃત કેમ નથી લખ્યું? એટલી એમની તટસ્થતા છે, મધ્યસ્થતા છે કે કોઈ પણ જ્ઞાની પુરુષ હોય એના જે વચનો જે છે એ 6 દર્શનના સારરૂપ હોય છે અને એ ત્રિકાળ અબાધિત હોય છે. જે 3 કાળ ફરે નહીં એ સિદ્ધાંત બોધ છે. જેટલો ત્યાગ વૈરાગ્ય હશે તેટલું સમજાશે અને સંકિત થશે. મિથ્યાત્વ અનાદિકાળથી જીવને અવળું સમજાવે છે. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા. ખોટી માન્યતા કોના વિષયની? ટેલિવિઝન વિષયની નહીં, કે ભાઈ જ્યુપિટર ઉપર શું છે એ નહીં, કે આ CO2 ને લઈને આ બધું આખું એન્વાયરમેન્ટ ને હીટિંગ ઓફ ધ એન્વાયરમેન્ટ ઓઝોન લેયર ની અંદર બધું જે કંઈ ઊંધું ચતું થાય છે એ સમજણની વાત અહીંયા નથી. તો કઈ અવળું સમજવું એટલે મિથ્યા માન્યતા એટલે પોતાના સ્વરૂપની મિથ્યા માન્યતા, પોતાના સ્વરૂપની ભ્રાંતિ, પોતે દેહ ન હોવા છતાં પોતાને દેહાત્મ બુદ્ધિ હોવી, દેહ તે હું એવો અધ્યાસ હોવો, એનું જ બીજું નામ મિથ્યાત્વ. વિપરીત બુદ્ધિ ઉપદેશ બોધ વગર જાય નહીં. તેથી જ્ઞાની પુરુષનું કહેવું શું છે કે લક્ષમાં આવી શકે નહીં. જીવ કર્મથી ઘેરાયો છે. જેને મોક્ષ જવાની ભાવના છે તે 5 ઇન્દ્રિયોના વિષયોથી સંતોષ માનતા નથી. જેને 5 ઇન્દ્રિયોના વિષયોથી જેને મોક્ષ જવાની ભાવના થઈ છે એટલે કયો સંવેગ ગુણ, તો એને 5 ઇન્દ્રિયોના વિષયોથી હવે એને સંતોષ ન થાય. જો 5 ઇન્દ્રિયોના વિષયથી સંતોષ થાય તો એને 5 ઇન્દ્રિયોના વિષયોની લોલુપતા છે અને જ્યાં 5 ઇન્દ્રિયોના વિષયોની લોલુપતા છે ત્યાં સંવેગ ગુણ હોઈ શકે નહીં. પોતાનું મૂળ સ્વરૂપ વિચારીને પ્રાપ્ત કરવા જેવું છે. જેમ છે તેમ સમજી લેવાનું છે. જીવ મોહને આધીન છે, તેથી મોહમાં રાજી થાય છે. તુચ્છ વસ્તુમાં આનંદ માને તો સાચી વસ્તુ હાથ આવે નહીં. જે જીવ કાચના રંગીન ટુકડાને હીરા માની લે છે એ જીવ કદી સાચા હીરાને પ્રાપ્ત કરી શકે નહીં. કારણ કે એ કદી ખોટા હીરાને છોડવાનો નથી. કારણ કે એનામાં એવી ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે કે આ કાચના રંગીન ટુકડા નથી, પણ આ તો કોહિનૂર હીરા જેવા અત્યંત મોંઘા અને દુર્લભ હીરાઓ છે. એટલે જ્યાં સુધી તમને એ તુચ્છ વસ્તુમાં આનંદ આવે છે ત્યાં સુધી તમને સાચી વસ્તુ સમજાશે નહીં. એટલા માટે કૃપાળજીએ ઉપદેશ બોધની અંદર ઉપદેશ નોંધમાં ખાસ કીધું કે ભાઈ 12 ઉપાંગને સાર શું? તો વૃત્તિઓનો ક્ષય કરવો. પછી બીજો સવાલ કરે કે ભાઈ વૃત્તિઓનો ક્ષય કેવી રીતે કરવો? તો કે પર વસ્તુની તુચ્છતા સમજાવવી. તને પર વસ્તુની તુચ્છતા અંદર બુદ્ધિમાં બેસે, હૃદયમાં બેસે કે પર વસ્તુથી મને કોઈ લાભ નુકસાન છે નહીં. પર વસ્તુના કોઈ પણ પરિણામને હું ભોગવી શકું નહીં. પર વસ્તુની કોઈ પણ પર્યાયને હું ફેરવી શકું નહીં. પર વસ્તુ સ્વતંત્ર છે અને હું આત્મદ્રવ્ય પણ સ્વતંત્ર છું. એમ જયારે એને સમજાય ત્યાર પછી એને પર વસ્તુમાં એટલું મોહ અને મમત્વ ન રહે. જીવની યોગ્યતા વધે અને સંસાર દુઃખ લાગે એ માટે ઉપદેશ બોધ છે. એ વિના જીવ આગળ ન આવી શકે. પાત્રતા વિના સમજાશે નહીં. અગેન અને અગેન યોગ્યતા કહો, પાત્રતા કહો, જીવનું અધિકારીપણું કહો, આ બધા એકાર્થવાચી છે. એટલે કોઈ જગ્યાએ પાત્રતા શબ્દ વાપરે કે કોઈ જગ્યાએ યોગ્યતા વાપરે કે ભાઈ જીવનું અધિકારીપણું, એ બધું તો સમજવું કે ભાઈ આ એક જ વાત કરે છે. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. વિચાર જ નથી તો સાચા સ્વરૂપનો વિચાર આવતો નથી. ત્યાગ વૈરાગ્ય પણ સાધન છે.
કારણ કે આત્મવિચાર પ્રગટાવો ને એ બહુ મોટી વાત છે. પત્રાંક 569 બહુ સ્પષ્ટ કીધું છે કે અસત પ્રસંગથી આરંભ પરિગ્રહના કારણે અને અસત્સંગના કારણે જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. અસત્સંગનો ઘટાડો કરે, આરંભ પરિગ્રહનો અલ્પત્વ કરે અને અસત પ્રસંગ જે પ્રયોજનભૂત હોય એ સિવાયના બીજા બધા અપ્રયોજનભૂત બધા અસત પ્રસંગોનો ત્યાગ કરે તો પછી એને આત્મવિચારને અવકાશ રહે છે. અને આત્મવિચારને અવકાશ છે તો પછી આત્મજ્ઞાન આજે નહીં તો કાલે પણ આવશે. કારણ કે આત્મજ્ઞાન માટેનું અનિવાર્ય સ્ટેપ આત્મવિચાર ઉત્પન્ન થવો. ઉપદેશ બોધ વિના સિદ્ધાંત બોધ ન થાય. જીવની બુદ્ધિ સંસારમાં છે, તેથી સંસારમાં જ અનુકૂળતા શોધે છે. અને આપણો સંસાર કયો? તો કે ભાઈ આ લોક પ્રતિબંધ છે. લોક જે છે એ કુટુંબ પરિવાર જે છે એ દેહ છે અને સંકલ્પ વિકલ્પ છે એ જ તારો સંસાર છે. મુખ્ય તો દેવભાવ જ આગળ રાખ્યા કરે છે. કારણ કે દેહને લઈને જ બધા કુટુંબ પરિવાર છે, દેહને લઈને જ બધા સંકલ્પ વિકલ્પો છે, દેહને લઈને જ આપણે આ સમાજનું અંદર આપણું કઈ પણ માન પ્રતિષ્ઠા વગેરે છે. સંસારથી કંટાળે ત્યારે પરમાર્થની અપૂર્વતા લાગે. ઉપદેશ બોધથી વિપર્યાસ બુદ્ધિ મંદ પડે છે. જે કૃપાળ એના પર ખૂબ ભાર મૂકો ને કે ઉપદેશ બોધથી એને વિપર્યાસ બુદ્ધિ મંદ પડે અને સદબુદ્ધિમાં રૂપાંતરણ થાય. જેને ગાઢ વિપર્યાસ પણ છે તેને તો જ્ઞાનીને શું કહેવું છે તે પણ ન સમજાય. એને તો બધું ઉપરથી જ જાય એટલું નહીં, પણ એ તો ઉલટો જો એને ગાઢ વિપર્યાસ પણ છે તો એ સત્પુરુષના વચન અને સત્પુરુષના સત્સંગમાં જઈને પોતાના મિથ્યાત્વને ગાઢ કરીને બહાર આવશે. કારણ કે બધું વિપરીત પણ જ દેખાશે. એ જશે તો એ ખરેખર એનું સાંભળવામાં એનું મન હોય જ નહીં. એ સ્ટેજ કેવું છે, કઈ રીતે બેઠા છે, શું છે, બધો ભપકો આ તે અને બીજા બધા ઉપર જ એની દ્રષ્ટિ હશે અને પોતાના મિથ્યાત્વને ગાઢ કરીને બહાર આવશે. કે આ તો પરણેલા છે, આ તો બધે ફરે છે, આ તો આમ કરે છે, આ તો આમ કરે છે. આખી દ્રષ્ટિ જે આત્મવિચાર ઉપર હોવી જોઈએ, આખી દ્રષ્ટિ જે બોધ સત્પુરુષના બોધ વચનો ઉપર હોવી જોઈએ, એના બદલે આજુબાજુના સંયોગો અને બીજા બધા ઉપર એમની દ્રષ્ટિ હોય અને એને લઈને એનું મિથ્યાત્વ ઉલટું ગાઢું કરીને બહાર આવે. વૈરાગ્ય અને ઉપશમ જોઈશે. એ હશે તો જ છૂટવાની ભાવના થવાની છે. વિપર્યાસ બુદ્ધિ ગયા વિના સ્પષ્ટ સ્વરૂપ સમજાય નહીં. વિપર્યાસ બુદ્ધિ છે ત્યાં હું અને મારું એ બંને છે. અહમ અને મમત્વ જે પત્રાંક 493 કહ્યું ને, અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો અહમ અને મમત્વ ભાવ, તેની નિવૃત્તિને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. આ અહમ મમત્વ જે છે એ જ સંસારનું મૂળ છે, એ જ મિથ્યાત્વ છે. અહીંયા શું કહે છે કે જેને વૈરાગ્ય હોય તેને પરિગ્રહ વધારવાનું મન ન થાય. જો આ બધા માપદંડના વાક્યો આપ્યા છે બ્રહ્મચારીજીએ, અને કૃપાળદેવ તો આવા ઠેર આપે છે કે કોઈ એમ કે ભાઈ અમને થોડો ઘણો વૈરાગ્ય પ્રગટ્યો છે તો એનું માપદંડ કે એનું લક્ષણ શું? ત્યાં કે પરિગ્રહ થોડો ઓછો કર્યો, ત્યાં તને જરા એમ થયું કે આ બે વસ્તુ હવે આને ત્યાગ કરી દઉં, મારે એની જરૂર નથી. જો તારો પરિગ્રહ હજી ઓછો ત્યાં ન કર્યો હોય અને તું એમ માનતો હોય કે તને વૈરાગ્ય પ્રગટ્યો છે તો સમજજે કે તું તારી જાતને પોતે જ છેતરી રહ્યો છે. જેને ઉપશમ ભાવ હોય તેને કશાય ભાવ ન હોય. વૈરાગ્ય ઉપશમ હોય તો વિપર્યાસ બુદ્ધિ ટળીને સદબુદ્ધિ થાય જ. અહમ ભાવ મમત્વ ભાવ ઘટાડવાના છે. એના ઉપર જ ભાર મૂકો છે કે તારો અહમ ભાવ ને મમત્વ એની નિવૃત્તિ અર્થે જ આ 6 પદની રચના છે. અને વૈરાગ્યનો ઉપશમ વધારવાના છે. અહમ ભાવ આત્મભાવ જાય તો ઉપશમ આવે, અને ઉપશમ આવે તો કશાય સમાઈ જાય. સમજ્યા તે સમાઈ ગયા. અને સમજ કરીને અનંતા જીવો મોક્ષ ગયા છે. અને સમજણ વિના તારું કલ્યાણ થવાનું નથી. અને બિન સમજ બહુ મુશ્કેલ, બહુ સ્પષ્ટ વાત કરેલી છે બધા જ્ઞાની પુરુષે.
કારણ કે તારે સમજ જ ફેરવવાની છે. સમજ કે પીછે સબ સરળ હૈ, બિન સમજ મુશ્કેલ. અને સમજ કરીને જીવ ગયા અનંતા મોક્ષ. અને એ જ વાત કૃપાળજીએ બહુ જ સ્પષ્ટ આત્મસિદ્ધિની પહેલી જ ગાથામાં મૂકી દીધી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અને ભક્તિના 20 દોરામાં પણ એ જ વાત કરી, અનંત કાળ હું આછડો વિના ભાન ભગવાન. મને મારા પોતાના સ્વરૂપના ભાન વિના હું અનંત કાળથી આછડું છું, રખડું છું. એટલે અને પત્રાંક 609 પણ એ જ વાત કરી દીધી કે સંઘના યોગે સહજ સ્વરૂપ સ્થિતિ પોતાની ભૂલી ગયા છે. આ બધી વાત આમ તમે વિચાર કરશો તો બધી વાતની અંદર એક ને એક વાત આવતી હોય છે, પણ જો એને અંદર બેસી જાય તો પછી એને આ બધાની અંદરનો સુમેળ સમન્વય એને દેખાય. અને જ્યાં સુધી એને હજી નહીં સમજણ આવી હોય ત્યાં સુધી એને કહે કે અહીંયા તો આમ કીધું છે, ત્યાં તો બીજી રીતે કીધું છે, અને ગોઠા ખાશે. અહમભાવ મમત્વ ભાવ જાય તો ઉપશમ આવે, ઉપશમ આવે તો કશાય સમાઈ જાય. સત્તામાં કશાય રહે પણ એ કામ ન કરે. જો આ બહુ અગત્યનું છે કે સત્તામાં ભલે કશાય પડ્યા પણ તને ઉપશમ કરતા આવડવું જોઈએ. ઉદય પ્રસંગે વાળી લેવાતી એવી તારી દશા હોવી જોઈએ, કે ગમ ખાઈ જવા જેવી તારી દશા હોવી જોઈએ. પછી એ વખતે આપણે આવેશમાં આવી જઈએ અને બધું ગમે તેમ બોલી નાખીએ અને પછી આપણને ઘરે જઈને એમ થાય કે મેં આવું ન કીધું તો સારું હતું. તો ગુરુદેવ થી માંડીને જ્ઞાની પુરુષો બધા કહે છે કે ભાઈ તને જયારે કશાયની ઉત્પત્તિ થઈ એ વખતે જ્ઞાનીના બોધ વચનોને આગળ કરી તારે એ કશાયનું જે શમન કરવું જોઈતું હતું, ઉપશમન કરવું જોઈતું હતું, એ તું કરી શકો નહીં. એનો અર્થ એવો થયો કે તે ભલે જ્ઞાની પુરુષના બોધ વચનોને યાદ રાખ્યા હોય, મુખપાઠ કર્યા હોય, દરરોજ નિત્યક્રમમાં બોલતો હોય, પણ તેમ છતાં જો તે ઉદય પ્રસંગે હાજર થતા નથી તો સમજવું કે તને હજી જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી. અને એ ઉદય પ્રસંગે જ્ઞાનીના બોધ વચનો ક્યારે તરત જ યાદ આવે કે જો એને મતિ જ્ઞાનને સાચા અર્થમાં પચાવ્યું હોય. કારણ કે મોટાભાગના જીવોને મતિ જ્ઞાન એટલે સત્સંગમાં ગયા અને બધું સાંભળ્યું એટલે મતિ જ્ઞાન એમ માની લે છે. સત્સંગમાં જઈને તમે જે કંઈ સાંભળો એ અવગ્રહ માત્ર છે. અવગ્રહ કંઈક અસ્પષ્ટ તમને થોડું ઘણું જરા ભાન થયું અને ત્યાર પછી જિજ્ઞાસાપૂર્વક જો એ ઈહા એના ઉપર કંઈક થોડું ચિંતન મનન ન કરે તો પછી એ બોધ ત્યાં હૃદયમાં ત્યાં અંદર બુદ્ધિમાં રહેતો નથી. અને ઈહા કર્યા પછી પણ અવાય ન આપે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ વસ્તુનું સ્વરૂપ આમ જ છે. શાસ્ત્રની અંદર જોઈને યુક્તિથી, પરાપર ગુરુના ઉપદેશથી, તું આગમથી બધાથી એનો મેળ મેળવીને વસ્તુનું સ્વરૂપ આમ જ છે એમ કરીને તું પાક્કા નિર્ણય ઉપર આવે ત્યારે એ અવાય કહેવાય. અને એવો નિર્ણય કર્યા પછી એને પોતાના ધારણામાં ધારી રાખવો કે જેથી કાળાંતરે પણ ભૂલાઈ ન જાય, ત્યારે એને ધારણા કહેવાય. અને એ ધારણા જ્ઞાન ઉદય પ્રસંગે હાજર થશે. હવે જયારે જીવને હજી ઈહા શું અને અવાય શું અને ધારણા શું એ પણ ખબર ન હોય અને ખાલી સત્સંગમાં જઈને થોડું સાંભળીને ઘરે આવે અને એમ માને કે અમે સત્સંગ કરી આવ્યા, તો જીવે થોડો વિચાર કરવો કે આ અવગ્રહ જે છે એ મતિ જ્ઞાન નથી. એ અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા કર્યા પછી એ જે સ્મૃતિમાં રહે ત્યારે એ મતિ જ્ઞાન નામ પામે છે. ત્યારે એ મતિ જ્ઞાનનું શ્રુત જ્ઞાનમાં રૂપાંતરણ થાય છે પોતાના આગવી મૌલિક ચિંતન અને મનનથી. અને એ જગ્યાએ જીવ કાચો પડે છે. ઉપશમ સંકેત પણ ક્ષાયક જેવું છે. બે ઘડી રહે છે પણ ક્ષાયક જેવું જ નિર્મળ. કારણ કે ત્યાં બધા ઉપશમી ગયા છે કશાય ભાવ. ભલે એનો નાશ નથી થયો પણ સત્તામાં હોવા છતાં પણ પોતાના પુરુષાર્થના બળે એમને દબાવી દીધા છે. તેમ ઉપશમ ભાવ કશાય રહિત ભાવ લાવવાનો છે. જે કશાય ઉપર જય મેળવશે તેનું કલ્યાણ થશે. કશાયની અહીંયા પછી 3 ગાથા જે આત્મસિદ્ધિની બહુ જાણીતી છે એ મીઠી છે. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ,
ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. એટલે આ મુમુક્ષુ જીવની, આત્માર્થી જીવની, વિચારવાન જીવની વ્યાખ્યા કરી છે કે એની કસાયની શાંતતા હોવી જોઈએ, એટલે કે એનો સમ ગુણ હોવો જોઈએ, માત્ર મોક્ષ વિલાસ એટલે એનો સંવેગ ગુણ હોવો જોઈએ, ભવનો ખેદ હોય એટલે એને નિર્વેદ ગુણ હોવો જોઈએ, અને પ્રાણી દયા એટલે એના અનુકંપા છે, અને આત્માર્થી છે એટલે એને શ્રદ્ધા તો હોય જ. એટલે ત્યાં 5 જે સમ્યક્તોના અંગ છે ત્યાં આવી ગયા. કયા? સમ, સંવેદ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. અને આવે ત્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. જો આવી દશા આવી હોય જે ઉપર કહીએ તો તને સદગુરુનો બોધ અંદર ઉતરે અને ઉતરે છે. તે બોધ એ સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. અને જેવો તને બોધ અંદર ઉતરો, જેવો એ બોધ તારા હૃદયના ભાવ સુધી પહોંચ્યો, એવો જ તારા હૃદયના ભાવની અંદર પલટો આવશે અને આત્મવિચારણા, સુવિચારણા ત્યાંથી પ્રગટશે અને જે સુખદાયક છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. અને એ આત્મવિચારથી જ આગળ વધીને પછી એ આત્મજ્ઞાન, નિજ જ્ઞાન સુધી પહોંચે છે. જે જ્ઞાન એ સ્વયં થઈ, એ નિજ જ્ઞાન એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, એ જ્ઞાને પછી મોહનો સંપૂર્ણ ક્ષય કરીને પામે પદ નિર્વાણ. આખો માર્ગ 3 ગાથામાં પરમ કૃપાળ દેવે બહુ જ આમ સાદી ભાષામાં મૂક્યો છે. અને એને લઈને ઘણી વાર જીવને મહત્વ બહુ અને મહાત્મ્ય નથી આવતું. હમણાં જો અર્ધમાર્ગી ભાષામાં, સંસ્કૃતમાં જરા એવા બધા શબ્દોમાં મૂકેલું હોય ને તો જીવને ના કંઈક લાગે છે. આમ પણ આ આપણી પોતાની ભાષામાં મૂક્યું છે અને સરળ શબ્દોમાં મૂક્યું છે એટલે એને જેટલું મહાત્મ્ય આવવું જોઈએ ને એ આવતું નથી. પછી આગળ કહે છે બ્રહ્મચારીજી, આત્મા જેવી એકે વસ્તુ નથી, આત્માથી સૌ હીન. આત્મા ઓળખાય તો સફળ પણ છે. આત્મા જેવી એકે વસ્તુ નથી એટલે કે તારું પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપની સાથે એને તોલે આવી શકે એવી કોઈ વસ્તુ આ 14 રાજલોકમાં છે નહીં. અને એટલા માટે જ આત્માથી સૌ હીન એ સૂત્ર પરમ કૃપાળ દેવાય હતું. અને શું કીધું કે ભાઈ ભલે આત્મા કે ભાઈ કૃપાળદેવ કહે છે કે જ્ઞાની પુરુષથી તને આત્માની પ્રાપ્તિ થઈ હોય ને તને અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ પરમનો અહોભાવ આવે, પણ શું પ્રભુ ચરણ કને ધરું કે તમે મને જો આત્મા આપ્યો છે તો મારે તમને પણ આત્મા જેવી જ કોઈ વસ્તુ, એવી મૂલ્યવાન વસ્તુ આપવી જોઈએ. પણ મુમુક્ષુ જીવ કહે છે કે ભાઈ મને તો આ 14 રાજલોકમાં એવી કોઈ વસ્તુ દેખાતી નથી કે જે આત્માની તોલે આવી શકે, તો હું તમને બીજું હવે શું આપી શકું? તો કે ભાઈ તમે જે મને આત્મા આપ્યો છે એ જ આત્મા હું હવે તમારા જ આજ્ઞામાં રહીને તમને સમર્પણ કરું છું. સદવિચારણાથી તેમજ જળને જાણીને નિર્ણય કરવો. સ્વરૂપ આમાં જળ અને ચેતનના સ્વભાવની અંદર પણ આવે છે ને, સ્વરૂપ ચેતન નિજ જળ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માય છે. કે પહેલા તું નિર્ણય કર આ ચેતનના જળના સ્વભાવ કે સ્વરૂપ ચેતન તારું નિજ છે ને જળ છે તો સંબંધ માત્ર છે, અથવા તો તારા જ્ઞાનની અંદર એ જ્ઞેય છે ખાલી અને તું તો જ્ઞાયક છે. અને આ તું જ્ઞેય અને જ્ઞાયકનો ખીચડો કરે છે ને એને સમયસારમાં શંકર દોષ કીધો છે અને એ જ મિથ્યાત્વનું મૂળ છે. તું આ બેયનો ભેદ જ્ઞાન કર, જ્ઞેયને જ્ઞેય રૂપે રાખ અને જ્ઞાયકને જ્ઞાયક રૂપે રાખે તો પછી તું આ માર્ગ બહુ જ સરળ છે. કૃપાળદેવ જેવા ખાલી આપણને ભરમાવવા માટે ન કહે કે સત સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ છે. એ જે કહ્યું છે નગ્ન સત્ય હકીકત છે કે તું આ જ્ઞેયની અંદર જે તારી લુબ્ધતા છે, જ્ઞેયની અંદર તું જે તારું પોતાપણું બનાવે છે એને લઈને તું જ્ઞેય અને જ્ઞાયક એ બંનેનો ભેદ કરી શકતો નથી. અને એને લઈને જ તું આ દેહાત્મ બુદ્ધિનું વિપ્રયાસપણું કહો એ બધું એમાંથી જ પ્રગટે છે. અને એ જ અહીંયા વાત એમને કરી કે તું પેલા નિર્ણય કર અને એક વાર તે નિર્ણય થશે ને કે ભાઈ સ્વરૂપ ચેતનની જે જળ છે સંબંધ માત્ર અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે. અને એવો જો તે નિર્ણય કર્યો અને એવું તેને કહ્યું એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો. અને પછી શું થાય છે? જળથી ઉદાસી એની આત્મવૃત્તિ થાય છે.
કે તો તારી આત્મા પ્રત્યે હવે જડથી ઉદાસીન થશે, તો તું ઉદય પ્રસંગથી નિરાળો રહી શકીશ, તો જ તું ઉદય પ્રસંગમાં નિર્લેપ રહી શકીશ, તો જ તું ઉદય પ્રસંગની અંદર ઉદાસીનતા એનાથી ઉપર ઉઠી શકીશ અને તું એમાંથી પસાર થઈ જઈશ અને એ કર્મ નિર્જળી જશે. જ્યારે મોહ વિશેષ બંધ પડે ત્યારે સંકિત થાય. જો હજી મોહનો નાશ કરવાની વાત તો બહુ આગળ આવે છે. સમયસારની અંદર પણ જે 3 ગાથા મૂકી છે 31, 32 ને 33, તો 31મી ગાથામાં તો હજી જીતેન્દ્રિય પણ જ કીધું છે, આત્માથી સૌ હીન. હજી તારે મોહનો ક્ષેત્રોની વાત તો બહુ આગળ આવે છે, પણ પહેલા તું જ્ઞેય અને જ્ઞાયકને જુદા પાડ પેલા. અને આ જે 5 ઇન્દ્રિયના વિષયો જે છે એ મારું સ્વરૂપ નથી, આ દેહ મારું સ્વરૂપ નથી, આ દ્રવ્ય કર્મ, ન કર્મ, ભાવ કર્મ તે મારું સ્વરૂપ નથી, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. પહેલા તું આ ભેદ જ્ઞાન કર, અને ભેદ જ્ઞાન કરીને તું એને જીતેન્દ્રિય પણ કીધું. બોલો, વિચાર કરો તમે. હજી મોહનો ક્ષય તો બિલકુલ કર્યો જ નથી, ખાલી એને પોતે અનુભવથી જાણ્યું કે મારો આત્મા છે આ બધાથી ભિન્ન છે. અને પછી આગળની દશામાં પછી એ મોહનો ક્ષય કરે છે. 32મી ગાથામાં એ જીત મોહ બને છે, અને 33મી ગાથામાં પછી એના મોહ ક્ષીણ કરીને એ ક્ષીણ મોહ બને છે, એટલે કે 12મે ગુણસ્થાનની વાત કરે છે. જેમ જેમ વૈરાગ્ય ઉપશમ વધશે તેમ તેમ મોહ મંદ પડશે અને સુવિચારણા જાગશે. પરિગ્રહ એ પાપ છે, પરિગ્રહ બધા પાપનો બાપ છે. જેટલો પરિગ્રહ વધારે તેટલું પાપ વધે છે. જે મુમુક્ષુ દશામાં હોય ને એના માટે નિયમથી રોટી, કપડા और મકાન, barely necessary things that you need for your daily life, એનાથી જે કઈ વિશેષ છે, જે કઈ વધારે પડતું છે, બધું આરંભ પરિગ્રહમાં જાય. એટલે આપણે વિચાર કરવો કે કદાચ ભલે આપણે કદાચ કોઈ કારણસર આપણે મોટું ઘર લીધું હોય, હવે છોકરાઓ બધા પરણી ગયા અને બધા તમે એમ્પ્ટીનેસ થયા હોય, પણ એની અંદર પોતાપણું કદી કરવું નહીં અને એનો ખેદ કરવો. કૃપાળુ દેવે તો ત્યાં સુધી કીધું છે કે તારે 2 રૂમની જરૂર હોય અને તારી પાસે 5 રૂમ હોય તો એ 3 રૂમ જે છે એની અંદર તારું પુણ્ય વપરાતું જાય છે. તું વાપરે છે તો 1 કે 2 રૂમ જ, અને તેમ છતાં પેલા પડ્યા 3 રૂમો તારા પુણ્ય કર્મને ખાતા જાય છે, તારા પુણ્ય કર્મનો ખાત્મો કરતા જાય છે. એવી જ રીતે તારે 1 ગાડીની જરૂર હોય, તારી પાસે 3 ગાડી હોય તો બીજી 2 ગાડી છે એ તારા પુણ્ય કર્મને ખાલી કરતો જાય છે વગર મફતનો. અને એ પુણ્યનો જે સદુપયોગ કરવો છે એના બદલે દુરુપયોગ થાય છે. એને લઈને આરંભ પરિગ્રહનો ભાવ રહે છે અને એને લઈને જીવને તીવ્ર કર્મનો બંધ થાય છે. જેટલો પરિગ્રહ વધારે તેટલું પાપ વધે છે. સત્પુરુષને યોગે કંઈક વૈરાગ્ય ઉપશમ થયા હોય પણ પાછો આરંભ પરિક્રમા પડે તો બધું જતું રહે, બધું. એટલે એમ નથી કે અમુક વસ્તુ જતી રહે, અમુક વસ્તુ રહે. જે જીવ આરંભ પરિક્રમા પડ્યો પાછો એને તો વૈરાગ્ય ઉપશમ જે પ્રગટા હોય ને એ પણ જતા રહે. આરંભ અને પરિગ્રહ એ વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. આ વાક્ય પ્રદીપભાઈને ખ્યાલ છે, આપણે જયારે લેતા હતા પત્ર ત્યારે એમને તો આ બહુ પ્રભાવિત થયેલા. મને પ્રદીપભાઈ કે તમે આ વાક્ય વાંચો કે કેટલું સરસ લખ્યું. અને એ જ લખ્યું છે કે ઘણા વર્ષોનો ઉપાસેલો વૈરાગ્ય ઉપશમ પણ જો આરંભ પરિગ્રહની અંદર તમને નિવૃત્તિ નથી તો એના કાળ બનીને તમારો આરંભ વૈરાગ્યને તમારો ખાઈ જશે. સમજણ ફેરવવાની છે, સમજણ ફરી તો બધું ફરી જાય. આરંભ પરિગ્રહ છે સાપ જેવા છે, એ હોય તો વૈરાગ્ય ઉપશમ ક્યારે નાશ પામી જાય તેને કઈ કહેવાય નહીં. ઘરમાં સાપ પડ્યો હોય તો એ ક્યારે તમને કરડવાનો છે તમને ખબર નથી. તમે એમ માનતા હોય કે હું જાગ્રત રહીશ, વાંધો નહીં આવે, પણ તમે જરાક પણ અજાગ્રત રહ્યા અને એ સાપ તમને ક્યારે ડંખી જશે એ તમને ખબર નથી. એવી જ રીતે આરંભ પરિગ્રહ જે છે એ આજે ભલે તમે એમ માનતા કે હું જાગ્રત છું, મને ખ્યાલ છે, હું એમાં લેપાતો નથી હાથે, પણ ક્યારેક કોઈ એવો ઉદય પ્રસંગ આવી જશે, ક્યારેક કોઈ એવા ભારે કર્મનો ઉદય આવી જશે અને ક્યારે તમે એ આરંભ પરિગ્રહમાં લપેટાઈ જશો. એ તમને જયારે
એમાંથી બહાર નીકળશો ને અથવા તેમાં લપેટી ગયા છે ને પછી તમને ખ્યાલ આવશે. ભલે થોડો પરિગ્રહ હોય પણ મારું છે એમ થયું તો ત્યાં આગળ ચિંતા ફિકર ઉભી થઈ અને એનું જ નામ મિથ્યાત્વ છે. આ મારાપણા ઉપર અને અહમ અને મમ આ બે જે છે એ મિથ્યાત્વની જનની છે. આત્માનું જે જ્ઞાન ઘન છે, ધન છે, તેના ઉપર બીજું ધન લેવા જતા આવરણ આવે છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લહુ. જ્યાં સુધી આરંભ પરિગ્રહ હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન થાય નહીં, અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી આરંભ પરિગ્રહ છે અને છે. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ક્યાંય ને ક્યાંય જીવની વૃત્તિ ખડી રહે છે. જો કૃપાળજી તો છે બ્રહ્મચારી તો છે કેવળ જ્ઞાન સુધીની વાત લીધી. એમાં સાધુને અવિરત સમ્યક દ્રષ્ટિને બધાને લઈ લીધા. આરંભ પરિગ્રહ શત્રુ છે. જ્ઞાની ઝેર ને ઝેર કહે છે પણ જીવથી મનાતું નથી. ઘણા કાળથી જીવે અસત્સંગને સેવે છે. અનાદિની વૃત્તિ છે. અનાદિથી આજ સુધી અનંત કાળથી આપણે અસત્સંગનું સેવન કર્યું છે, અસત પ્રસંગનું સેવન કર્યું છે, અને તેથી આરંભ પરિગ્રહ ઉપરથી એની વૃત્તિ ઉઠતી નથી. જીવને પોતાની જ વૃત્તિ ક્ષેત્રે છે. ખરો પુરુષાર્થ તો એ જ છે કે અનંતકાળથી જે જાણ્યું છે તે ભૂલી જાય. આ કાળમાં ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે. વૈરાગ્ય અને ઉપશમની જીવને કિંમત નથી. અહીં આપણે વિરામ લઈએ છીએ. બ્રહ્મચારીજીનો પત્ર પૂરો થાય, વિવેચન પૂરું થાય છે. ખૂબ વિચાર કરવા જેવો છે. આપણે જે કે આરંભ પરિગ્રહ અત્યારે ચાલુ હોય, કદાચ કંઈ લોસ એન્જલસ સેવામાં રહેતા હોય અને થોડો ઘણો આરંભ પરિગ્રહ વધારે હોય, પણ એક વસ્તુ ખ્યાલમાં રાખવી કે જેટલો આરંભ પરિગ્રહ છે પહેલા તેની જાગૃતિ હોવી જરૂરી છે એક, અને બીજું એનો ખેદ હોવો અત્યંત જરૂરી છે. જો ખેદ નથી તો તમને એ આરંભ પરિગ્રહ પ્રત્યે મમત્વ અને અહમ ભાવ છે. તમે કદાચ ભલે એવો અહમ બતાવતા ન હોય પણ અંદર મૂળમાં એ પડેલો છે. એનો ખેદ વર્તવો જોઈએ કે ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ. જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. બહુ જ સરસ પત્ર છે આ. પત્રાંક 506 એ અદભુત પત્ર છે. જીવને સમ્યક્ત્વના આંગણે લાગી જાય અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવે એવો પત્ર છે. માર્ગની વિધિ અને સ્પષ્ટતા બહુ સરસ રીતે કૃપાળજીએ સ્પષ્ટ કરી છે. ઉપદેશ બોધ અને વૈરાગ્ય અને સિદ્ધાંત બોધની વાત કરી છે, અને નિશંકતાથી નિર્ભયતા પણ જે કેવી રીતે પ્રાપ્ત થાય એ વાત પણ આમાં આવી જાય છે. કોઈને કઈ સવાલ હોય તો બોલો. અનમ્યુટ કરીને આપણે હજી 2-4 મિનિટ છે. અને પ્રદીપભાઈ, બસ હું છે ને થોડો એવો વિચાર કર્યો છે. આજે મહેન્દ્રભાઈની સાથે વાત કરી હતી અને ત્યાં એ લોકોએ મારા સ્વાધ્યાય ગોઠવા છે પાલડી જ્ઞાન મંદિરમાં. હું તમે જે યોગદાન કરેલું છે મને એ રેકોર્ડર હું લઈ જવાનો છું. હું એ રેકોર્ડ કરી લઈશ અને ત્યાં પણ 1 કલાકનું પ્રવચન હોય છે અને એ હું તમને તરત મોકલી આપીશ. અને તમે યુ કેન યુઝ ધેટ 1 hour પ્રવચન આપણા બુધવારના સ્વાધ્યાય તરીકે તમે એને બુધવાર. હા, આઈ થિંક એ રીતે તમને પણ બધું ત્યાં પણ જે કે નવા પત્ર મેં લીધા હોય લેવાનો હોય ને એનું વિહંગાવલોકન તમને પણ બધાને થઈ શકે. ઓકે, બોલો બીજા કોઈને બીજા કઈ પ્રશ્ન હોય તો બોલો. 28મી ફેબ્રુઆરીએ હું નીકળું છું અને 28મી એપ્રિલે પાછા આવું છું અને પછી તરત જ ઈમેલ મોકલશો અને મેં કીધું રીતે હું પ્રદીપભાઈને મોકલી આપીશ અને પ્રદીપભાઈ પછી એ બુધવારના રેગ્યુલર તમે ઈમેલ બધાને એ રીતે મોકલી આપશો કે ભાઈ આ રીતે રાખેલું છે એટલે ઓકે. સારો આઈડિયા છે રમેશભાઈ. હા મહેન્દ્રભાઈ આજે ખરેખર સજેસ્ટ કર્યું તો મને એક ખ્યાલ આવ્યો. મહેન્દ્રભાઈ કે તમે મારા માટે કોપી કરીને લેતા આવજો. તો મને એમ થયું કે ભાઈ બધાના માટે શુક્રવાર ન કરીએ. અને હા, બધા મુમુક્ષુઓના હંમેશા બધા ભાવ સારા જ હોય. એ મહેન્દ્રભાઈએ કીધું તો મને એ ભાવ આવ્યો, પાછો વિચાર આવ્યો અને તરત બધાને લાભ. હા, તરત તમારું રિકોર્ડર બાજુમાં મૂકી દીધું લઈ જવા માટે.
બોલો, કઈ કોઈના પ્રશ્ન હોય તો બોલો. ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધનું થોડું ઘણું સમજવું જરૂરી છે, એટલા માટે કે જીવ ઘણીવાર ઉપદેશ બોધ વિના સીધો સિદ્ધાંત બોધ ઉપર ચડી જાય છે અને એને લઈને એ નિશ્ચય આભાસી થવાની શક્યતા વધી જતી હોય છે. અને અમુક જીવો એવા હોય છે કે સિદ્ધાંત બોધ બાજુમાં રાખીને અને ક્રિયાકાંડમાં અને એમાં જ વધારે ગરાબી રહેતા હોય છે, અને એ જીવોને પણ ખરેખર જે આત્મકલ્યાણ થવું જોઈએ એ થતું નથી હોતું. એટલા માટે કૃપાળુ દેવ બહુ જ સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ પહેલા તારે ઉપદેશ બોધ તને ફળવો જ જોઈએ, તને વૈરાગ્ય પ્રગટવો જોઈએ, તારી કશાયની મંદતા થોડી થવી જોઈએ, તારી વિપ્રિયાસ બુદ્ધિનું સદબુદ્ધિમાં થોડું રૂપાંતર થવું જોઈએ, અને એ જ પછી પ્રજ્ઞા તને આગળ લઈ જશે અને સિદ્ધાંત બોધનું પણ તને અનુભવ કરાવશે. બોલો મહેન્દ્રભાઈ, કઈ કોઈને તમારે કઈ સવાલ હોય તો બોલો. ના, બરાબર છે. આ સિદ્ધાંત બોધ ઉપદેશ બોધ નું તમે ટૂંકમાં ઘણું સરસ કહી દીધું. બરાબર છે. So you have a wonderful trip, Rameshbhai.